સ્વતંત્રતાના અધિકારમાં આપણે આગળ વધીએ તો રાઇટ ટુ લિબર્ટી. તો સ્વતંત્રતાનો જે અધિકાર છે એની અંદર આર્ટિકલ જો જોઈએ આપણે તો આર્ટિકલ નંબર 19 લઈ અને આર્ટિકલ નંબર 22 સુધીની જોગવાઈઓ આપણને જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અનુચ્છેદ નંબર 19 ની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્રતા આપવામાં આવેલી છે. આર્ટિકલ નંબર 19માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરાબર. તો રાઇટ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન રાઇટ ટુ ફ્રીડમની રાઇટ ટુ લિબર્ટીની અંદર ફ્રીડમ છે શેનું? તો સ્પીચ એન્ડ એક્સપ્રેશનની ફ્રીડમ જે છે એ અહીંયા આગળ આર્ટિકલ નંબર 19માં આપવામાં આવેલી છે. હવે ધ્યાને લેજો કે 19ના બે ભાગ છે મિત્રો. આર્ટિકલ નંબર 19ના બે ભાગ છે. આર્ટિકલ નંબર 19(1) અને આર્ટિકલ નંબર 19(2). હવે 19(1) અને 19(2) આના બે ભાગ આપણને જોવા મળે. આની અંદર જે છે ને એ આપણને સ્વતંત્રતાઓ જોવા મળશે. સ્વતંત્રતાઓ જોવા મળશે. જ્યારે 2ની અંદર આપણને એ સ્વતંત્રતાઓ ઉપર ચોક્કસ મર્યાદાઓ છે. તો એ મર્યાદાઓ કઈ કઈ છે, શું છે, તો એ જોવા મળશે. તો ધ્યાનમાં રાખજો કે ઘણી વખતે જીપીએસસીએ આની ઉપર પણ પ્રશ્નો કર્યા છે કે જીપીએસસીની પરીક્ષાની અંદર આપણે જોઈએ તો ઘણી વખતે જીપીએસસીએ આની ઉપર પણ આપણને પ્રશ્નો કર્યા છે કે ભાઈ યોગ્ય મર્યાદાઓ, વ્યાજબી નિયંત્રણો, બરાબર. ઘણી વખતે આવો શબ્દ પણ જોવા મળે છે આપણને, વ્યાજબી નિયંત્રણો. લિમિટેશન્સ બરાબર. અહીંયા આગળ જે છે એ લિબર્ટી કઈ કઈ છે એની વાત છે અને સામે પક્ષે બીજા ખંડની અંદર મર્યાદા ખંડ આપવામાં આવેલું છે, લિમિટેશન્સ આપવામાં આવેલું છે, વ્યાજબી નિયંત્રણો આપવામાં આવેલા છે, રાઈટ. એટલે કે શું આર્ટિકલ નંબર 19માં વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતાઓ છે એ સ્વતંત્રતાઓ અમર્યાદિત છે? તો ના, એની ઉપર વ્યાજબી નિયંત્રણો છે, એની ઉપર મર્યાદાઓ છે. એ મર્યાદાઓને અધીન એ સ્વતંત્રતાઓ ઉપર કાપ પણ મૂકી શકાય છે. અને બીજી એક બાબત ધ્યાનમાં એ રાખવાની છે કે જ્યારે પણ કટોકટીમાં રાષ્ટ્રીય કટોકટી, ખાસ ધ્યાનમાં રાખજો, કટોકટીના ચેપ્ટરમાં તો હું વાત કરીશ જ, પણ અહીંયા આગળ તે છતાં પણ તમને કહી દઉં છું કે જ્યારે પણ રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા થાય, રાષ્ટ્રીય કટોકટી એટલે આર્ટિકલ નંબર 352. તો જ્યારે પણ રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા થાય તો એ કયા કારણોસર થયેલી હોવી જોઈએ? તો એ થયેલી હોવી જોઈએ યુદ્ધ કે પછી બાહ્ય આક્રમણ. યુદ્ધ કે બાહ્ય આક્રમણ ના કારણે જો કટોકટીની જાહેરાત થઈ હોય તો એ સમયે આર્ટિકલ નંબર 19(1) પ્રાપ્ત તમામ સ્વતંત્રતાઓ એ આર્ટિકલ નંબર 358 મુજબ, અનુચ્છેદ નંબર 358 મુજબ આપમેળે સમાપ્ત થઈ જાય છે. આપમેળે સમાપ્ત થઈ જાય. ક્યાં સુધી? તો સમગ્ર કટોકટી કાળ દરમિયાન. સમગ્ર કટોકટી કાળ સુધી. તો ધ્યાનમાં રાખજો મિત્રો એક બાબત કે આર્ટિકલ નંબર 19 જોતા પહેલા આર્ટિકલ નંબર 19ની અંદર આપેલી સ્વતંત્રતાઓ એ થી લઈ અને જી સુધી જે સ્વતંત્રતાઓ આપેલી છે, એ થી લઈ અને જી સુધીની સ્વતંત્રતાઓ, એ સ્વતંત્રતાઓ જોતા પહેલા આ બાબતો ક્લિયર રાખજો કે એની ઉપર વ્યાજબી નિયંત્રણો મૂકી શકાય છે, એની ઉપર ચોક્કસ મર્યાદાઓ છે. એ સ્વતંત્રતાઓ અમર્યાદિત નથી, એને મર્યાદિત કરવામાં આવેલી છે, લિમિટેશન્સ છે એની ઉપર. અને આ જે સ્વતંત્રતાઓ છે એ ક્યારે આપમેળે સમાપ્ત થઈ જાય છે? તો ધ્યાનમાં રાખો કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ તમને જોવા મળે કે અનુચ્છેદ નંબર 19માં પ્રાપ્ત 6 સ્વતંત્રતાઓ
આપમેળે ક્યારે સમાપ્ત થઈ જાય? તો રાષ્ટ્રીય કટોકટીના સમયે, આવો સામાન્ય પ્રશ્ન તો ન જ હોય, વર્ગ 3ની પરીક્ષામાં પણ ન જ હોય કે રાષ્ટ્રીય કટોકટી, પણ રાષ્ટ્રીય કટોકટીમાં પણ ધ્યાનમાં રાખજો, રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણાના કારણોમાં યુદ્ધ હોય, બાહ્ય આક્રમણ, અને ત્રીજું જે છે એ શું છે? સશસ્ત્ર વિદ્રોહ, બરાબર, આર્મ્ડ રિબિલિયન જે છે. તો અહીંયા આગળ ઓન ધ બેસિસ ઓફ આર્મ્ડ રિબિલિયન પ્રોક્લેમ કરેલું છે નેશનલ ઇમરજન્સી. તો એ સમય દરમિયાન અનુચ્છેદ 368 એક્ટિવ થશે નહીં, અર્થાત 358 એક્ટિવ થશે નહીં, અર્થાત આ સ્વતંત્રતાઓ સમાપ્ત થતી નથી. ઇઝ ઇટ ક્લિયર? તો આ બાબતને પણ ધ્યાનમાં રાખવાનું મિત્રો, કે અહીંયા આગળ ઓન ધ બેસિસ ઓફ પ્રોક્લેમ કરેલું છે કટોકટીને, ઇમરજન્સીને, ઓન ધ બેસિસ ઓફ યુદ્ધ હોય, બાહ્ય આક્રમણ હોય, બરાબર, કે યુદ્ધ છે, બાહ્ય આક્રમણ છે, એના આધાર ઉપર કટોકટીની જાહેરાત થઈ છે. તો 358 આપમેળે એક્ટિવ થાય છે, બરાબર. 358 એક્ટિવ થાય એટલે એ સીઝ કરી દે કોને? તો એ આર્ટિકલ નંબર 19(1) આપવામાં આવેલી A થી G સુધીની તમામ સ્વતંત્રતાઓને શું કરી દે છે? સમાપ્ત કરી દે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આ ક્લિયર થયું. હવે તરત જ આગળ વધીએ કે 19 નંબરના આર્ટિકલની અંદર સૌથી પહેલા અનુચ્છેદ નંબર 19(1)A 19(1)A થી લઈ G સુધી 6 સ્વતંત્રતાઓ જે છે એમાં સૌથી પહેલા 19(1)A ની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા જોવા મળે આપણને, તો એની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરાબર, ની ફ્રીડમ, લિબર્ટી મળેલી છે, પણ એની ઉપર પણ વ્યાજબી નિયંત્રણો જોવા મળે છે આપણને. વ્યાજબી નિયંત્રણો જે છે એ છેલ્લે હું તમને એક સાથે દરેક લિબર્ટી જે છે, બરાબર, દરેક જે 19ની અંદર આપવામાં આવેલી આપણી સ્વતંત્રતા જે છે એની સામે કઈ કઈ મર્યાદાઓ છે, તો એના એક કોષ્ટકમાં જ આપણે એને સમજી લઈશું. હાલ આપણે માત્ર આને સમજીએ છીએ, વાણી અને અભિવ્યક્તિ. હવે ધ્યાનમાં રાખો કે અભિવ્યક્તિ જે છે એની અંદર અભિવ્યક્તિના પ્રકારો ઘણા બધા હોઈ શકે, બરાબર, કે કોઈ પણ વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવા માટેના માધ્યમો, બરાબર, એ કહેવાય અભિવ્યક્તિ. ચાહે એ બોલીને કરી શકે છે, ચાહે લખીને કરી શકે છે, ચાહે નાચીને કરી શકે છે, ચાહે કોઈ પણ પ્રકારનું ગીત ગાઈને કરી શકે છે, ચાહે એ ચિત્ર દોરીને કરી શકે છે, ચાહે એ મૌન રહીને પણ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે છે, વિરોધ પ્રદર્શન કરીને પણ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે છે. એટલે અભિવ્યક્તિનું અર્થઘટન બહુ વિશાળ છે, અભિવ્યક્તિનું અર્થઘટન મર્યાદિત ન કરી શકાય મિત્રો. એટલે પુસ્તકોની સ્વતંત્રતા, અખબારી સ્વતંત્રતા, બધી સ્વતંત્રતા જે છે એ શેની અંદર આવે? તો 19(1)A ની અંદર અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આવે, બરાબર. પુસ્તકોની સ્વતંત્રતા, અખબારી સ્વતંત્રતા, પ્રચાર પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા, પ્રચાર પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા, આ બધી સ્વતંત્રતાઓ જે છે એનો સમાવેશ થાય ક્યાં આગળ? તો અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર, બરાબર. અને સુપ્રીમ કોર્ટ દ્વારા સરસ મજાના એક કેસની અંદર ધ હિન્દુસ્તાન ટાઈમ્સ, બરાબર, એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે અર્થઘટન પણ આપેલું જ છે મિત્રો, બરાબર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એન્ડ હિન્દુસ્તાન ટાઈમ્સ. તો એ સમયના કેસની અંદર સુપ્રીમ કોર્ટે અર્થઘટન આપ્યું કે ભાઈ અખબારી સ્વતંત્રતા એ નિહિત થયેલી છે શેની અંદર? અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર જ નિહિત થયેલી છે, બરાબર. ને બીજું કે 44માં બંધારણીય સુધારાને તમે જુઓ તો 44માં બંધારણીય સુધારા કાયદા 1978 દ્વારા અનુચ્છેદ નંબર 361 એની અંદર જોગવાઈ કરવામાં આવી કે આર્ટિકલ નંબર 361 એની વાત કરીએ આપણે તો 361ની અંદર જોગવાઈ કરવામાં આવી કે ભાઈ જે અખબાર જે છે, અખબારો, સમાચાર માધ્યમો જે છે તે સંસદ કે રાજ્ય વિધાનમંડળની સમગ્ર કાર્યવાહીને પ્રકાશિત કરી શકે છે. કે સંસદ કે રાજ્ય વિધાનમંડળની જે કાર્યવાહી હોય એને પણ પ્રકાશિત કરી શકે છે. 44મો બંધારણીય સુધારો 361A ક, બરાબર, 361A ક. અહીંયા આગળ પણ ધ્યાને લેજો કે કદાચ ગુજરાતીની અંદર આવે 19(1)A તો એ શું છે? ક છે, રાઈટ.
ત્યારબાદ અહીંયા આગળ આપણે આગળ વધીએ તો 19(1)(b) ની અંદર આપણે જોઈએ, બરાબર, કની જગ્યાએ અહીંયા આગળ લખી શકો તમે ખ ગુજરાતીની અંદર. તો 19(1)(b) ની અંદર શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની એક બીજી બાબત અહીંયા આગળ ધ્યાનમાં રાખજો, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. બરાબર, ઘણી વખતે આની ઉપર પ્રશ્નો હોય છે. બરાબર, ન્યાયાલયની અવમાનના. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની જો વાત કરીએ તો એના માટેનો અધિનિયમ પણ છે. બરાબર, ન્યાયાલય અવમાનના અધિનિયમ, ન્યાયાલય અવમાનના અધિનિયમ 1971, જેની જોગવાઈઓ મુજબ 2000 રૂપિયા સુધીનો દંડ કે પછી 6 માસ સુધીની કેદ કે પછી બંનેની જોગવાઈઓ આપણને જોવા મળે છે. રાઈટ, બંનેની જોગવાઈઓ આપણને જોવા મળે છે. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ભાઈ ન્યાયાલય અવમાનના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, તો કોર્ટ ના સંદર્ભે ન્યાયાલયની અવમાનના ક્યારે ગણાય, તો આને લઈને પણ તર્ક વિતર્ક ઘણા જોવા મળે છે. એની અંદર ખુદ ન્યાયાલય દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ તર્કસંગત રીતે ન્યાયાલય જે છે એની કોઈ બાબતો હોય અથવા તો એના ચુકાદાઓ હોય તો એના ઉપર તર્કસંગત યુક્તિયુક્ત વિવેચનો કરે છે તો એ ન્યાયાલયની અવમાનના નથી, એને એનો અધિકાર છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર એ અધિકાર પ્રાપ્ત થાય છે. પણ જો કોઈ વ્યક્તિ સ્પષ્ટ અને સીધી દેખીતી રીતે દ્વેષપૂર્ણ રીતે જો ન્યાયાલયનું કંઈક કહે છે, ન્યાયાલયના સામે કંઈક ઘટતું જણાવે છે તો એ ન્યાયાલયની અવમાનના ગણવામાં આવશે. રાઈટ, તો ન્યાયાલયની અવમાનનાની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ સ્પષ્ટ દેખીતી રીતે જ્યારે દ્વેષપૂર્ણ રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવે તો જ એને ન્યાયાલયની અવમાનના ગણવામાં આવે. તર્કસંગત બાબતો યુક્તિયુક્ત રીતે પ્રયોજનો કરવામાં આવે, વિવેચના કરવામાં આવે તો પછી એને ન્યાયાલયની અવમાનના ગણવામાં આવતું નથી. એ બાબતને પણ ધ્યાનમાં રાખવાનું. બરાબર, ન્યાયાલય અવમાનના અધિનિયમ 1971, 2000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ, 6 માસ સુધીની કેદ કે પછી બંનેની જોગવાઈઓ. અને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચિન્નાસ્વામી સ્વામીનાથન કર્ણન, CS કર્ણન, તો એને પણ આ ન્યાયાલયની અવમાનના બદલ 6 માસની કેદની સજા કરવામાં આવેલી. રાઈટ, 19(1)(b) અથવા ખ, શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. બરાબર, 2 શરતો આની અંદર મૂકેલી છે. એક છે પીસફુલી એન્ડ વિધાઉટ આર્મ્સ. તો 2 મર્યાદાઓ છે કે ભાઈ ભેગા થવાની સ્વતંત્રતા છે, પણ કઈ રીતે, તો શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા છે. આની અંદર એક બાબત ધ્યાનમાં રાખવાનું કે ભાઈ શીખ સમુદાયના લોકો જ્યારે ભેગા થાય ત્યારે એમના ધાર્મિક પ્રથા પરંપરા મુજબ કિરપાન ધારણ કરવાનું હોય છે. તો કિરપાન જે છે એ એક શસ્ત્ર છે. તો એ શું કિરપાન ધારણ કરીને ભેગા થાય તો એ આર્ટિકલ નંબર 19(1)(b) ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે, વાયોલેશન કરે છે? તો ના, એને આર્ટિકલ નંબર 25 મુજબ અધિકાર પ્રાપ્ત થયેલો છે. રાઈટ, કે શીખ સંપ્રદાયના લોકોને અનુચ્છેદ નંબર 25 મુજબ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ નંબર 25 મુજબ એમને પોતાની ધાર્મિક માન્યતા છે એનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. એટલે કે કિરપાન ધારણ કરવાનો પણ એમને શું મળેલો છે, અધિકાર મળેલો છે. તો આ બાબતને પણ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાની છે. 19(1)(b), ત્યારબાદ 19(1)(c) ની વાત કરીએ તો 19(1)(c), ક, ખ, ઘ. બરાબર, તો એની અંદર તમને જોવા મળશે સંઘો, મંડળો અને સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. બરાબર, રાઇટ ટુ ફોર્મ એસોસિએશન્સ, યુનિયન્સ એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ. બરાબર,
તો એસોસિએશન, યુનિયન એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ ફોર્મ કરવાનો જે અધિકાર છે એ આર્ટિકલ નંબર 19(1)(c) ની અંદર અર્થાત ગની અંદર તમને જોવા મળશે, રાઈટ. હવે આની અંદર ધ્યાનમાં રાખજો કે યુનિયન એન્ડ એસોસિએશન એન્ડ યુનિયન જ પહેલાં ફોર્મ કરવાનો અધિકાર જે હતો એ જ મૂળભૂત અધિકારની અંદર આપણને જોવા મળતો હતો, પણ સહકારી મંડળીઓનો અધિકાર જે છે એ સહકારી મંડળીઓ રચવાનો અધિકાર જે છે, કોઓપરેટિવ સોસાયટીઝ ફોર્મ કરવાનો જે અધિકાર જે છે એ 97માં બંધારણીય સુધારા કાયદા દ્વારા ઉમેરવામાં આવેલું છે. એટલે જેને હું અહીંયા આગળ લખી દઉં છું મિત્રો, બરાબર, કે 97મો બંધારણીય સુધારા કાયદો 2011, બરાબર. તો 97માં બંધારણીય સુધારા કાયદા 2011 દ્વારા ભારતીય બંધારણની અંદર 19(1)(c) સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા અંગેની જોગવાઈઓ કરવામાં આવી. સાથે સાથે નીતિ નિર્દેશક તત્વોની અંદર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ આ સહકારી મંડળીઓ જે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સાથે સાથે ભારતીય બંધારણની અંદર ભાગ 9B આખો એક નવો ભાગ દાખલ કરવામાં આવ્યો સહકારી મંડળીઓ અંગેની જોગવાઈઓ, બરાબર. તો ટૂંકમાં 97મો બંધારણીય સુધારો જે છે એ ભાગ 3ની અંદર પણ મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરે છે, ભાગ 4ની અંદર ડીપીએસપીની અંદર જોગવાઈ કરે છે, અને ભાગ 9ની અંદર તો 9B અંદર તો સ્પેશિયલી આખો એક પાર્ટ જે છે એ તૈયાર થઈ જાય છે શેની ઉપર, કોઓપરેટિવ સોસાયટીઝ ઉપર, રાઈટ, સહકારી મંડળીઓ. તો ધ્યાનમાં રાખો ફરી એકવાર કે 19(1)(c) અથવા ગ સંઘો, મંડળો અને સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા, સાથે સાથે 19(1)(d), બરાબર. ધ્યાનમાં રાખજો કે 19 નંબરના આર્ટિકલની અંદર ઘણી વખતે તમને ભ્રમિત કરવા માટે આલ્ફાબેટના કેપિટલ લેટર્સ જે છે, બરાબર, કે A, B, C, D, E, F અને G 6 સ્વતંત્રતાની અંદર આવું તમને આપેલું હોય, બરાબર. તો ધ્યાનમાં રાખો કે એ તદ્દન ખોટું પડે ત્યાં આગળ, કારણ કે સ્મોલ લેટર્સ છે A, B, C, D, E, F એન્ડ G, રાઈટ. તો આ બાબતને પણ ધ્યાનમાં રાખજો કે કેપિટલ લેટર્સ છે તો પછી એ ખોટું છે, કેપિટલ લેટર્સ જે છે એ ખોટું છે, સ્મોલ લેટર્સ જે છે એ જ આપણા 19 નંબરના આર્ટિકલની અંદરની જોગવાઈઓ છે, બરાબર. તો એ બાબતને પણ ધ્યાનમાં રાખવાની. તો 19(1)(d)ની અંદર હવે જોઈએ કે ભાઈ પ્રથમ આપણે શું જોયું, તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીજા નંબરની અંદર શાંતિથી શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા. ત્રીજા નંબરની અંદર મંડળો, સંઘો અને સંગઠનો સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. સમગ્ર ભારતીય વિસ્તારની અંદર મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. આની ઉપર પણ વ્યાજબી નિયંત્રણો આપણને જોવા મળશે કે ભાઈ સમગ્ર વિસ્તારની અંદર મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તો રાજ્ય યુક્તિયુક્ત પ્રતિબંધો એની ઉપર પણ લગાવી શકે. દરેક પ્રતિબંધો આપણે છેલ્લે મર્યાદાઓ, લિમિટેશન્સ છેલ્લે જોવાના જ છીએ. 19(1)(d), બરાબર. ત્યારબાદ 19(1)(e) સ્થાયી થવાની, સમગ્ર ભારતીય વિસ્તારની અંદર સ્થાયી કાયમી વસવાટ કરવાની સ્વતંત્રતા, ત્યારબાદ 19(1)(f). હવે પ્રશ્ન પહેલા થયો હશે કે ભાઈ સ્વતંત્રતાઓ 6 અને A થી લઈ અને G સુધીની જ્યારે મેં વાત કરી ત્યારે A થી G સુધી જુઓ તો 7 થાય, આર્ટિકલની જોગવાઈઓ 7 થાય. તો કેમ આવું? તો ઘણી વખતે આ પણ જોવા મળે કે 19(1)(f), બરાબર. તો 19(1)(f) જે છે ને બરાબર, તો એ મૂળભૂત અધિકારની સ્વતંત્રતા તરીકે શું કરવામાં આવ્યું? રદ કરવામાં આવ્યું. કયા કાયદાથી? 44માં બંધારણીય સુધારા કાયદા 1978 દ્વારા આ જે સ્વતંત્રતા છે એને મૂળભૂત અધિકારમાંથી રદ કરી અને ભારતીય બંધારણના ભાગ 12માં મિલકતના અધિકારમાં 300A ની અંદર દાખલ કરવામાં આવી, જ્યાં આગળ મિલકતનો અધિકાર કે જ્યાં આગળ જોગવાઈઓ હતી કે ભાઈ કોઈ પણ વ્યક્તિની મિલકતને રાજ્ય છીનવી શકે નહીં, મિલકત ધારણ કરવાનો અધિકાર હતો.
હવે સાંપ્રત સમય અને તત્કાલીન રાજ્ય વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે જરૂરી હતું કે ભાઈ સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી રદ કરી અને કાનૂની અધિકાર બનાવવામાં આવે, બરાબર. જમીનથી વંચિત જે વર્ગ છે એમને જમીન સંપાદિત કરવી, સરકારના વિકાસના કાર્યોની અંદર પણ જમીનની જરૂરિયાતો ઊભી થતા, જે જમીનથી સંપન્ન વર્ગ હતો એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલો હતો, એટલે સરકાર માટે આ એક મોટો પ્રશ્ન હતો. જેથી કરીને સરકારે શું કર્યું તો 44મા બંધારણીય સુધારા કાયદાના માધ્યમથી મૂળભૂત અધિકાર તરીકે એને રદ કરી અને કાનૂની અધિકાર બનાવ્યો કે ભાઈ અધિકાર ખરો, કાનૂની અધિકાર છે, વ્યક્તિનો જમીન મેળવવાનો અધિકાર કે કાનૂની અધિકાર છે, કોઈ પણ વ્યક્તિની જમીન રાજ્ય કોઈ પણ પ્રકારના મનસ્વી નિર્ણયોથી અથવા તો કોઈ ચોક્કસ જાહેરનામાઓ અથવા વટહુકમોથી છીનવી ન શકે. હા, કોઈ પણ વ્યક્તિની જમીનને લેવી છે તો જમીન સંપાદનના કાયદાઓ તૈયાર કરાય અને એ મુજબ ત્યાં આગળ જોગવાઈ કરાય કે કોઈ પણ વ્યક્તિની જમીન રાજ્ય કાયદો ઘડીને જ શું કરી શકે છે, છીનવી શકે છે. અને એની સામે રાજ્ય એને કમ્પન્સેટ કરવાનું, એટલે કે કમ્પન્સેશન જે છે, બરાબર, એને આપણે કહીએ છીએ કે ભરણ પોષણ સામે જમીન ના કિસ્સામાં જમીનની જે વેલ્યુએશન હોય સરકાર દ્વારા નિર્ધારિત થાય એ મુજબની રકમ જે છે એને ભરપાઈ કરવાની છે. એટલે કોઈ પણ વ્યક્તિની જમીન એમને એમ છીનવવાની વાત નથી. એટલે કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. તો ટૂંકમાં આ પણ ધ્યાન રાખજો, મિલકત પ્રાપ્ત કરવાની, મિલકત ધરાવવાની સ્વતંત્રતા જે હતી પહેલા 1979 પહેલા ભારતીય બંધારણની અંદર મૂળભૂત અધિકાર તરીકે આપણને જોવા મળતું હતું, પણ આને 44મા બંધારણીય સુધારાના કાયદાથી મૂળભૂત અધિકારની સ્વતંત્રતામાંથી શું કરી દેવામાં આવ્યું, રદ કરી દેવામાં આવ્યું. એટલે આ ધ્યાનમાં રાખજો કે રદ થયેલ છે, એટલા માટે આ પ્રમાણે આપણે નિશાન કર્યું છે. 19(1) ફાઇનલી છઠ્ઠી સ્વતંત્રતાની વાત કરીએ, F બાદ G અને છેલ્લે 6, બરાબર. તો વ્યવસાય, રોજગાર, ધંધો, બરાબર, વેપાર કરવાની સ્વતંત્રતા, વેપાર કરવાની સ્વતંત્રતા. તો અહીંયા આગળ પણ તમે જોશો કે મર્યાદાઓ જોવા જ મળશે કે ભાઈ મનસ્વી રીતે ઈચ્છા મુજબનો કોઈ પણ વ્યવસાય કરી શકાય, તો એની ઉપર પણ મર્યાદાઓ મૂકેલી છે. પણ પ્રથમ દ્રષ્ટિએ 19(1) અંદર જ્યારે આપણે વાત કરીએ તો છેલ્લી સ્વતંત્રતા આપણી હવે ગણીએ, પહેલાં 7 હતી, હવે ગણીએ તો 6, બરાબર. રદ કઈ થઈ 19(1)F, રદ કઈ થઈ 19(1)C. આ પણ ધ્યાનમાં રાખજો, ઘણી વખતે આર્ટિકલ આવી જાય ને તો એ વખતે પ્રશ્નો હોય છે કે ભાઈ રદ કયા ક્રમની થઈ. તો રદ થઈ F બરાબર C, એટલે કે આ C જે છે એ રદ થઈ છે, F જે છે એ રદ થઈ છે, રાઈટ. તો એને ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ આપણે સ્વતંત્રતાઓ જોઈ કે આર્ટિકલ નંબર 19ની અંદર 19ના ખંડ 1ના પેટાખંડ A થી લઈ અને પેટાખંડ G સુધી 6 સ્વતંત્રતાઓ કઈ કઈ છે હાલમાં, એક સ્વતંત્રતા કઈ રદ થઈ છે, એ તમામનો ક થી 6 સુધી આપણે અભ્યાસ કર્યો, એનો પરિચય આપણે મેળવ્યો છે. પુનઃ એકવાર, સૌથી પહેલી સ્વતંત્રતા જે છે 19(1)A કની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, 19(1)B ની અંદર ખની અંદર જોઈએ આપણે તો શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા, C ની અંદર આપણે જોઈએ સંઘો છે, મંડળો છે, સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા, D ની અંદર મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, E ની અંદર સ્થાયી થવાની કાયમી વસવાટ ધરાવવાની સ્વતંત્રતા, F ની અંદર મિલકત ધારણ કરવાની સ્વતંત્રતા જેને રદ કરી મૂળભૂત અધિકારમાંથી હટાવી અને મૂકવામાં આવેલું છે ભાગ 12 ની અંદર આર્ટિકલ 300A ની અંદર કાનૂની અધિકાર છે હવે. અને છેલ્લે G ની અંદર વ્યવસાય, વેપાર, ધંધો, રોજગાર કરવાની સ્વતંત્રતા, જેમાં નવો વ્યવસાય કરી પણ શકાય અને જૂના વ્યવસાયને બંધ પણ કરી શકાય, રાઈટ. તો બધી સ્વતંત્રતાઓ જે છે એ આપણે જોઈએ અહીંયા આગળ. હવે મર્યાદાઓની વાત કરીએ આપણે તો અનુચ્છેદ 19ની મર્યાદાઓમાં સૌથી પહેલા 19(1) જો ભાગ 1(1) ની અંદર તમને મર્યાદા 1 ની અંદર શું જોવા મળશે, સ્વતંત્રતાઓ જોવા મળશે. સ્વતંત્રતાઓ જ્યારે 2 ની અંદર લિમિટેશન્સ એટલે મર્યાદાઓ જે છે એ અંગેનો ખંડ જોવા મળશે. હવે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એની ઉપર
કઈ રીતે મર્યાદાઓ મૂકી શકાય? તો 19(2) એવું કહે છે કે આની ઉપર મર્યાદાઓ મૂકતા એક તો પહેલા ધ્યાને લેવામાં આવશે કે ભાઈ ભારતની એકતા અને સાર્વભૌમત્વને જોખમ કરે, ભારતની એકતા અને સાર્વભૌમત્વને ખંડિત કરે એ મુજબે કોઈ પણ પ્રકારની વાણી કે કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થશે નહીં. નંબર 2, રાજ્યની સુરક્ષાને ધ્યાને રાખવામાં આવશે. આ અપવાદો ધ્યાનમાં રાખજો મિત્રો, પરીક્ષાની અંદર ઘણી વખતે અપવાદો પૂછાય છે કે 19(1) અંદર અથવા તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપરના યોગ્ય વ્યાજબી નિયંત્રણો નિમ્નલિખિતમાંથી કયા કયા છે? તો 8 નિયંત્રણો અહીંયા આગળ. રાજ્યની સુરક્ષા, વિદેશ સાથેના મૈત્રી સંબંધો, વિદેશ સાથેના મૈત્રી સંબંધો છે, બરાબર, વિદેશ સાથેના મૈત્રી સંબંધો. નંબર 4, જાહેર વ્યવસ્થા. નંબર 5, શિસ્તતા અને નૈતિકતા. અદાલતનો તિરસ્કાર, બરાબર, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. અગાઉથી મેં પહેલા તમને સમજાવી દીધું છે. અહીંયા આગળ છે બદનક્ષી મિત્રો, બરાબર, અહીંયા આગળ છે બદનક્ષી, બરાબર. કોઈની બદનક્ષી થાય તે મુજબના નિવેદનો, તે મુજબની અભિવ્યક્તિ, બરાબર, ચાહે કોઈ પણ વ્યક્તિની બોલીને બદનક્ષી કરે અથવા બોલ્યા વગર અન્ય કોઈ માધ્યમોથી એ બદનક્ષીને અભિવ્યક્ત કરે તો પણ એની ઉપર મર્યાદાઓ છે કે ભાઈ આવી રીતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકાય નહીં. અને ગુનાની ઉશ્કેરણી, બરાબર, એ ગુનો જે છે એ કરવા માટે કોઈને ઉશ્કેરવું, ઉશ્કેરણી. તો પુનઃ એકવાર મિત્રો ધ્યાનમાં રાખજો કે રાજ્ય ઉપર વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા ઉપર મર્યાદાઓ કઈ કઈ? તો મર્યાદાઓની અંદર મર્યાદાઓ યાદ જ કરી લેવાની મિત્રો. સૌથી પહેલા કે મર્યાદાની અંદર છે રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વ, સાર્વભૌમત્વ. નંબર 2 ની અંદર રાજ્યની સુરક્ષા, રાજ્યની સુરક્ષા. નંબર 3 ની અંદર વિદેશ સાથેના મૈત્રી સંબંધોને પણ ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ વિદેશ સાથેના આપણા મૈત્રી સંબંધો, કે ભાઈ અમેરિકા સાથે આપણા મૈત્રી સંબંધો, બરાબર, ત્યારબાદ ગલ્ફ કન્ટ્રીઝ સાથેના આપણા મૈત્રી સંબંધો, બરાબર, એને ધ્યાને રાખી અને પછી જ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો વિદેશ મૈત્રી સંબંધોને ધ્યાનમાં રાખવાના છે, બરાબર. નંબર 4, જાહેર વ્યવસ્થા ન જોખમાય એ પણ ધ્યાનમાં રાખવાનું, જાહેર વ્યવસ્થા, બરાબર. ત્યારબાદ નંબર 5 ની અંદર શિસ્ત અને નૈતિકતા, બરાબર. નંબર 6 ની અંદર અદાલતની અવમાનના. એ મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ અદાલતની અવમાનના ક્યારે ગણાશે? તો અદાલતની અવમાનના 7 નંબરની અંદર વાત કરીએ આપણે તો 7 નંબરમાં બદનક્ષી અને 8 નંબરની અંદર ફાઇનલી ઉશ્કેરણી, કે ભાઈ ગુનો કરવા માટે કોઈ પણ વ્યક્તિને ઉશ્કેરવું. તો એ ટાઈપના ઉશ્કેરણીજનક નિવેદનો જે હોય તો એ પણ શું છે? તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર મર્યાદાઓ છે, રાઈટ. તો 19(1) ઉપર 19(2) મર્યાદાઓ મૂકે છે, બરાબર. 8 બાબતોને ધ્યાનમાં લઈ અને ત્યાં આગળ શું કરવામાં આવેલી છે? મર્યાદાઓ મૂકવામાં. હવે એ જ રીતે 19(1) ક પછી ખ, બરાબર, અર્થાત આ એ છે, બરાબર. હવે 19(1) ઉપર મર્યાદાઓ 19(3) હશે, બરાબર, કે 19(3) તો ખ અર્થાત બી, શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવામાં કેટલી મર્યાદાઓ છે? તો 3 બાબતોને આધારિત મર્યાદાઓ છે, બરાબર. પહેલામાં 8 બાબતોને આધારિત મર્યાદાઓ મિત્રો, બીજામાં 3 બાબતો, કે ભાઈ શાંતિપૂર્વક ભેગા થવું, પહેલા તો આ જ છે. બીજું નિશસ્ત્રો એટલે કે શસ્ત્ર વિના ભેગા થવું જોઈએ. અને 19(3) પર મર્યાદા ઓકે ભારતની એકતા અને સાર્વભૌમત્વ, કે ભાઈ એકતા અને સાર્વભૌમત્વ તો પ્રથમ આપણને એની અંદર પણ જોવા મળ્યું છે. એ જ રીતે સી ગની અંદર જોઈએ કે ભાઈ સંઘો, મંડળો અથવા સહકારી મંડળીઓ રચવી. તો 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા દાખલ કરવામાં આવી સહકારી મંડળી. તો ધ્યાનમાં રાખવાનું કે સૌથી પહેલાં ભારતની એકતા અને સાર્વભૌમત્વ, બરાબર. જાહેર હુકમ,
ત્યારબાદ નૈતિકતા, કે જાહેર હુકમ થયો હોય કે ભાઈ સંઘો મંડળો અથવા સહકારી મંડળીઓ નથી રચવા દેવાની, બરાબર, કે આઈપીસીની અંદર અને સીઆરપીસીની અંદર આપણને જોગવાઈઓ જોવા મળે જ છે, બરાબર. તો આઈપીસી અને સીઆરપીસીમાં જોગવાઈઓ જે થયેલી છે અને એ મુજબ આદેશો પ્રસારિત કરવામાં આવેલા હોય અથવા તો આદેશો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોય કે કોઈ પણ વ્યક્તિને ભેગા ન થવા દેવા જોઈએ, 5 કે વધુ વ્યક્તિઓને ભેગા ન થવા દેવા જોઈએ, તો એ સમયે પછી સંઘ મંડળ અથવા સહકારી મંડળીઓ રચવાનું સ્વાતંત્ર્ય મળતું નથી, બરાબર. તો આ પણ ધ્યાનમાં રાખવાનું. તો ક્રમિક જે છે એ ધ્યાનમાં રાખજો કે ઘણી વખતે આ પણ પૂછાય છે કે મર્યાદા કયા ખંડમાં છે, બરાબર. તો 19(1) ની મર્યાદાઓ, 19(1) એની મર્યાદાઓ 19(2) છે, બીની મર્યાદાઓ 19(3) છે, સીની મર્યાદાઓ 19(4) છે, બરાબર. એ જ રીતે ડીની મર્યાદાઓ આપણે જોઈએ તો 19(5) અંદર આપણને જોવા મળશે કે ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે, તો એમાં જાહેર જનતાના હિતમાં રાજ્ય જો કોઈ નિયમો બનાવે છે તો એનું પાલન કરવું પડશે. અનુસૂચિત જનજાતિઓના હિતમાં જો કોઈ નિયમો બનાવવામાં આવે છે તો એનું પણ પાલન કરવું પડશે. એ સિવાય આ સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકાય નહીં, રાઈટ. તો પુનઃ એકવાર અહીંયા આગળ ગની અંદર ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતામાં, અને ડની અંદર ભારતના ગમે તે પ્રદેશમાં વસવેટ કરવાનું અથવા સ્થાયી થવાનું સ્વાતંત્ર્ય, બરાબર. તો સ્થાયી થવાના સ્વાતંત્ર્યની અંદર આપણે જોઈએ તો એની ઉપર પણ ચોક્કસ નિયંત્રણો છે કે ભાઈ જાહેર જનતાના હિતમાં અને અનુસૂચિત જાતિઓ જનજાતિઓના હિતમાં. તો હરવા ફરવા અને ગમે તે પ્રદેશમાં વસવાટ, આ બંને ઉપર વ્યાજબી નિયંત્રણોમાં 5 અને 6 બંને ઉપરના વ્યાજબી નિયંત્રણો છે 19(5) અને 19(6). જેમાં શું છે તો સૌથી પહેલા બંનેની અંદર જાહેર જનતાનું હિત અને બીજું જે છે શું છે તો એ છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનું હિત. જો આ હિતને ધ્યાનમાં રાખી અને જો કાયદાઓ ઘડવામાં આવે તો એ કાયદાઓને અનુરૂપ જ આ સ્વતંત્રતાઓ હરવા ફરવાની અને વસવાટ કરવાની પ્રાપ્ત થશે, અન્યથા પ્રાપ્ત થશે નહીં, બરાબર. ફાઇનલી 6, બરાબર, એટલે કે જી, તો કોઈ પણ વ્યવસાય ધંધો કે રોજગાર મેળવવાની સ્વતંત્રતા. તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો 7મી મર્યાદા આની ઉપર જોવા મળશે તમને, 1, 2 અને 3. તો 7મી મર્યાદામાં 3 બાબતો તમને જોવા મળશે. નંબર 1, રાજ્ય દ્વારા જાહેર જનતાના હિતમાં કાયદો બનાવવામાં આવે ત્યારે એ અનુરૂપ જ રોજગારી કે ધંધો મેળવવાની સ્વતંત્રતા રહેશે. વેપાર વ્યવસાય કરવા માટે વ્યવસાયિક કે ટેકનિકલ લાયકાતો રાજ્ય નક્કી કરશે, તે મુજબની, બરાબર, જરૂરિયાતો પરિપૂર્ણ કરવી પડે, લાયકાતો પરિપૂર્ણ કરવી પડે. સીધું એમ ન કહી શકાય કે ભાઈ વ્યવસાય મેળવવાની, બરાબર, ધંધો મેળવવાની, રોજગારી મેળવવાની મને સ્વતંત્રતા મળેલી છે એટલે ભલે લાયકાત નથી પણ મને શું મળવું જોઈએ, રોજગારી મળવી જોઈએ. નહીં તો શું થાય, જાહેર સેવા આયોગ સમક્ષ રોજ કેટલાય ઉમેદવારો જાય, ગૌણ સેવા પાસે રોજ કેટલાય ઉમેદવારો જાય, અલગ અલગ ભરતી બોર્ડ પાસે કેટલાય ઉમેદવારો જાય કે ભાઈ મને રોજગારી મેળવવાનો અધિકાર મળ્યો છે, આપો મને રોજગારી. તો અહીંયા આગળ એની ઉપર વ્યાજબી નિયંત્રણો છે. રાજ્ય દ્વારા વેપાર વાણિજ્ય સ્થાપવા માટે જે નિર્ધારિત માપદંડો પ્રસ્થાપિત કરવામાં આવે તમામ પરિપૂર્ણ થવા જોઈએ. તો આ ધ્યાનમાં રાખવાનું મિત્રો કે આપણે જે સ્વતંત્રતાઓની વાત કરી એની ઉપરની જે મર્યાદાઓ છે એ વત્તા 19 નંબરના આર્ટિકલની અંદર આપણને જે સ્વતંત્રતાઓ આપવામાં આવી એ કઈ છે, તો એ તમામ બાબતોની આપણે અહીંયા આગળ ચર્ચાઓ કરી. હવે સ્વતંત્રતાના અધિકારની અંદર આપણે આગળ વધવાનું થાય તો એ આપણો અધિકાર જે છે એ આર્ટિકલ 20ની અંદર આપણને જોવા મળશે. પુનઃ એકવાર ધ્યાનમાં રાખજો કે 19ની અંદર જે મર્યાદાઓ છે એ ક્રમિક 19(2), 19(3), 19(4), 19(5), 19(6) અને 19(7) અંદર તમને જોવા મળશે, બરાબર. 19(ચ) અને 19(6) આ બંને જે છે એ સાથે શું થયેલું છે, રદ થયેલું છે. નાવ અનુચ્છેદ નંબર 20, ગુનાઓની બાબતમાં દોષ સિદ્ધિ સંબંધે રક્ષણ, બરાબર, કે ગુનાઓની બાબતમાં દોષ સિદ્ધિ સંબંધે રક્ષણ.
એક તો વાત છે શેની, ગુનાની, અને એની પણ અંદર પાછી શું જોગવાઈ કરી છે કે ભાઈ દોષ સિદ્ધિ સંબંધે રક્ષણ, રાઈટ. તો ગુનાઓની બાબતમાં દોષ સિદ્ધિ સંબંધે રક્ષણમાં શું કહેવા માંગે છે આર્ટિકલ? તો આર્ટિકલ નંબર 20 એ જ કહે છે નંબર 1 સૌથી પહેલા કે ભાઈ પ્રવર્તમાન કાયદા સિવાય કોઈ પણ વ્યક્તિને ગુનેગાર ઠેરવી શકાય નહીં. પ્રવર્તમાન કાયદાની જોગવાઈ, બરાબર. નંબર 2 પ્રવર્તમાન કાયદાની જોગવાઈથી વધુ સજા ન કરી શકાય. નંબર 3 ની અંદર આ બંને તો એક જ બાબત છે, બરાબર, એટલે કે બાબત અલગ અલગ છે પણ એક બાબતોને અલગ અલગ રીતે રજૂ કરેલી છે, બરાબર, કે એક જ છે મૂળ તો કાયદાકીય બાબતોમાં કે ભાઈ જ્યાં સુધી કોઈ વ્યક્તિ પ્રવર્તમાન કાયદાનો ભંગ નથી કરતું ત્યાં સુધી એને ગુનેગાર ઠેરવી ન શકાય, એને દોષિત ઠેરવી ન શકાય. અને બીજું કે કોઈ પણ વ્યક્તિને પ્રવર્તમાન કાયદાથી વધુ શિક્ષા પણ કરી શકાય નહીં. હવે ત્રીજી બાબત, બરાબર, કે જે એક જ ગુના માટે અભિયોજન પ્રોસિક્યુટ કરવું. તો એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિને એકથી વધુ વખત અભિયોજિત કરી શકાય નહીં, રાઈટ. ન્યાયિક પ્રક્રિયા હેઠળ કોઈ વ્યક્તિને જ્યારે એક કૃત્ય માટે, એક ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલ હોય, એને એ ગુના મુજબની શિક્ષા કરી દેવામાં આવેલ હોય, પછી પાછું કોઈક સુધારા થાય અને અથવા તો પછી પાછી કંઈક અપીલ થાય અને ફરીવાર એ જ ગુના માટે કોઈ પણ વ્યક્તિને પુનઃ પાછું અભિયોજિત કરવું, તો એની ઉપર પ્રતિબંધ મૂકે છે આર્ટિકલ નંબર 20 કે ગુનાઓની બાબતમાં દોષ સિદ્ધિ સંબંધે રક્ષણ. પહેલી બે બાબતો કે પ્રવર્તમાન કાયદાની કોઈ જોગવાઈ મુજબ જો એ કૃત્ય ગુનો બનતું હોય તો જ એને દોષિત ઠેરવી શકાય. નંબર 2 પ્રવર્તમાન કાયદાની જોગવાઈથી એને વધુ શિક્ષા ન કરી શકાય. નંબર 3 કોઈ પણ વ્યક્તિને ગુનાની બાબતમાં એક વખત અભિયોજિત કરી દીધું તો પુનઃ પાછું એ જ ગુના માટે એને અભિયોજિત, એ જ કૃત્ય માટે એને અભિયોજિત કરી શકાય નહીં. પણ હા ધ્યાનમાં રાખજો, બરાબર, કે અહીંયા આગળ ખાતાકીય પગલાં, ખાતાકીય અથવા વિભાગીય શિક્ષાત્મક પગલાં જો કોઈ લેવામાં આવે, શિક્ષાત્મક પગલાં જો કોઈ લેવામાં આવે તો પછી એ આનો અપવાદ છે, રાઈટ. આનો અર્થ શેની સાથે છે? તો માત્ર ને માત્ર ન્યાયિક અભિયોજન સાથે જ આનો અર્થ છે. આનું અર્થઘટન ન્યાયિક અભિયોજન સાથે છે, એના સિવાય બીજી અન્ય કોઈ બાબત સાથે આનું અર્થઘટન થતું નથી. એટલે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કંઈ કૃત્ય કરે છે સરકારની અંદર અથવા તો પ્રાઇવેટ સંસ્થાનની અંદર કંઈ કૃત્ય કરે છે ને એ કૃત્ય ગુનો છે, એકવાર એને ન્યાયાલયની અંદર અભિયોજિત કરી અને સપોઝ કે ન્યાયાલય એને 200 રૂપિયા કે 300 રૂપિયા સુધીનો દંડ ફરમાવી દીધો અને એકાદ માસની સાદી કેદ કરી દીધી, ત્યારબાદ એ પોતાના કામકાજ જે કરી રહ્યો છે એ સંસ્થાની અંદર જોડાય પુનઃ અને એ સંસ્થા ખાતાકીય અથવા તો શિક્ષાત્મક અથવા તો વિભાગીય કંઈ પગલાં ભરે છે અને સપોઝ એના પ્રમોશન્સ જે ડ્યુ છે એના ઇન્ક્રીમેન્ટ રોકી દે છે, પ્રમોશન્સ જે છે તો એ પણ રોકી દે છે, તો પછી એ ચેલેન્જ ન કરી શકે કે ભાઈ મને તો એક ગુના માટે એક જ વખત અભિયોજનનો અધિકાર મળેલો છે આર્ટિકલ નંબર 20ની અંદર, સ્વતંત્રતાના અધિકારની અંદર, બરાબર. તો ગવર્મેન્ટ અથવા તો ઓર્ગેનાઇઝેશન્સ આવું ન કરી શકે. તો ધ્યાનમાં રાખો, અહીંયા આગળ માત્ર અભિયોજન, ન્યાયિક અભિયોજન સાથે જ આનો અર્થ છે. અહીંયા આગળ ખાતાકીય કે વિભાગીય શિક્ષાઓ કરી શકાય છે. નંબર 4, કોઈ પણ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા માટે ફરજ પાડી શકાય નહીં. પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા માટે સાક્ષી આપવા ફરજ ન પાડી શકાય કે બળજબરીથી કોઈ પણ વ્યક્તિને કે ભાઈ એ વ્યક્તિએ કોઈ ચોક્કસ કૃત્ય કર્યું છે, ગુનો કર્યું છે, એ કબૂલી લેવા માટે, પોતાની વિરુદ્ધમાં જ સાક્ષ્ય આપવા માટે કોઈ પણ વ્યક્તિને ફરજ પાડી શકાતી નથી. તો આર્ટિકલ નંબર 20ની અંદર આપણે જોયું કે ભાઈ ગુનાઓની બાબતમાં દોષ સિદ્ધિ સંબંધે રક્ષણ અંગે આટલી બાબતો આપણને જોવા મળે છે. ત્યારબાદ અનુચ્છેદ નંબર 21ની વાત કરીએ આપણે તો જીવન અને શારીરિક સ્વતંત્રતા, બહુ જ સરસ મજાનો આર્ટિકલ છે. અનુચ્છેદ નંબર
21 જીવન અને શારીરિક સ્વાતંત્ર્ય. શારીરિક સ્વતંત્રતા. બરાબર, તો ધ્યાનમાં રાખો કે વ્યક્તિને જીવન જીવવાની અને તેના શરીરને સંપૂર્ણપણે સ્વતંત્ર રાખવાની પણ સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે. પણ આ આર્ટિકલ નંબર 21ના શબ્દો જો જોઈએ ને આપણે, તો આર્ટિકલ નંબર 21ના શબ્દો છે કે રાજ્ય કોઈપણ વ્યક્તિનું જીવન અને શારીરિક સ્વતંત્રતાને કાયદાની ઉચિત પ્રક્રિયા, બરાબર, સિવાય છીનવી શકે નહીં. બરાબર, કાયદાની પ્રક્રિયા સિવાય છીનવી શકશે નહીં. તો ધ્યાનમાં રાખો કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, અને અહીંયા આગળ બે અવધારણાઓ આપણે સમજવાની થાય. બરાબર, બે અવધારણાઓ આપણે સમજવાની થાય. નંબર એક છે ડ્યુ પ્રોસેસ ઓફ લો, અને બીજું જે છે એ છે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. આને કહીએ છીએ આપણે ગુજરાતીમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. અને આને કહીએ છીએ આપણે કાયદાની સમ્યક પ્રક્રિયા, કાયદાની ઉચિત પ્રક્રિયા, અથવા સમ્યક શબ્દ પણ લઈ શકાય, કાયદાની ઉચિત પ્રક્રિયા. ભારતીય બંધારણની અંદર કયો શબ્દ છે આર્ટિકલમાં? તો એ વાક્યાંશ આ છે. ભારતીય બંધારણના આ આર્ટિકલની અંદર અંગ્રેજી અને ગુજરાતીમાં આ વાક્યાંશો છે કે કોઈ પણ વ્યક્તિનું જીવન અને તેની શારીરિક સ્વતંત્રતા કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય છીનવી શકાશે નહીં. રાઈટ, તો સૌથી પહેલાં કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું જીવન છીનવવું એટલે કે એને મૃત્યુદંડ આપવું. તો ન્યાયાલય દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે, ન્યાયાધીશ મૃત્યુની સજા ફરમાવે, ડેથ પનિશમેન્ટ, ડેથ સેન્ટેન્સ, બરાબર, એવોર્ડ કરે. ન્યાયાધીશ જે છે એ સેશન્સ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર, અને ત્યારબાદ એનું ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જલ્લાદ જે છે એને ફાંસી આપે. તો શું કોઈ પણ વ્યક્તિના જીવન છીનવવા બદલ આર્ટિકલ નંબર 21ના અધિકારને છીનવી લેવા બદલ શું એને ચેલેન્જ ન કરી શકાય? તો ધ્યાનમાં રાખો, અહીંયા આગળનું આ વાક્યાંશ મહત્વનું છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય. હા, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે તો જીવન છીનવી શકાય અને શારીરિક સ્વાતંત્ર્ય પણ છીનવી શકાય છે. રાઈટ, આઈપીસી, સીઆરપીસી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, બરાબર, કે જ્યાં આગળ આપણને જોવા મળશે કે ભાઈ કોઈ પણ વ્યક્તિની શારીરિક સ્વતંત્ર છીનવું છે, કોઈ પણ વ્યક્તિનું જીવન છીનવું છે, તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે દેશમાં. શું એનું જીવન છીનવામાં આવ્યું, શું એની શારીરિક સ્વતંત્રતા કોઈ વ્યક્તિની છીનવવામાં આવી, તો શું ચોક્કસ કાયદાની સ્થાપિત પ્રક્રિયા છે દેશની અંદર, એના દ્વારા છીનવવામાં આવી? જો હા, તો આ વાયોલેશન નથી, અને જો ના, તો આનું શું છે? વાયોલેશન છે. હવે કાયદાની ઉચિત પ્રક્રિયા અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં તફાવત શું? તમે જુઓ, હવે જ્યારે બંધારણ સભાની અંદર આ આર્ટિકલ નંબર 21ને જ્યારે ઘડવાનું હતું, આર્ટિકલ નંબર 21 ઉપર બહુ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ શરૂ થઈ. ઊંડાણપૂર્વકની ચર્ચાઓમાં સમજાતું નહોતું કે ભારતની અંદર ડ્યુ પ્રોસેસ ઓફ લો લેવું કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો લેવું. તો એ સમયે ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર પુનઃ BN રાવ જે છે એ મહત્વની ભૂમિકામાં રહે છે, અને એમના કહી શકાય ને કે ભાઈ એક એમિનન્ટ જ્યુરિસ્ટ પણ હતા BN રાવ, બરાબર, અને વિશ્વની અંદર નામ પણ હતું એમનું કે વિશ્વના કહી શકાય કે પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રીઓ જે હતા એ એમના મિત્ર વર્તુળના હતા. એટલે અમેરિકન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ફ્રેન્ક ફર્ટન, તો એમની સાથે એ વાર્તાલાપ કરે છે, અને ફ્રેન્ક ફર્ટન જે છે એ વાર્તાલાપની અંદર
સજેશન એ આપે છે કે ભાઈ તમારો જે દેશ છે એ નવો આઝાદ થયેલો દેશ છે, તમારા દેશને હજુ પણ ઘણી વિકાસાત્મક પ્રક્રિયાઓ હાથ ધરવાની છે, આગળ જતાં જ્યુડિશિયરી જે છે એના માટે પણ કાર્યનું ભારણ વધી જશે, બરાબર. તો બેટર છે કે શું કરવામાં આવે, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો જે છે એના સિદ્ધાંતને જ અમલમાં બનાવવામાં આવે. ડ્યુ પ્રોસેસ ઓફ લો જે છે એ એક લેન્ધી કન્સેપ્ટ છે કે જ્યારે પણ મૂળભૂત અધિકારોના વાયોલેશનની વાત આવશે અને જો ડ્યુ પ્રોસિજર ઓફ લો તમારા આર્ટિકલ 21નો ભાગ હશે તો એ વખતે જ્યુડિશિયરી જે છે એ અને એક્ઝિક્યુટિવ જે છે એ હંમેશા હંમેશા એકબીજાના વિરોધમાં, કન્ફ્લિક્ટમાં, સંઘર્ષમાં, વિવાદોમાં રહેશે. રાઈટ? કેમ કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો શું કહે છે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા જે હોય ને એ સંસદ દ્વારા કાયદો ઘડાયેલો હોવો જોઈએ અને સંસદ દ્વારા કે વિધાનમંડળ દ્વારા જે કાયદો ઘડાયેલો હોય તો એ ધારાગૃહો દ્વારા ઘડાયેલ કાયદા અંતર્ગત જ કંઈ પણ પ્રક્રિયા થવી જોઈએ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા હોવી જોઈએ. કોઈ વ્યક્તિને કેદ કરવામાં આવે છે, ચોક્કસ કોઈ સંસ્થા કોઈ વ્યક્તિ દ્વારા કેદ કરવામાં આવ્યું, શું એને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી કેદ કરવામાં આવ્યું? બસ એટલું જ જોવાનું કે શું કોઈ વ્યક્તિને પોલીસ પકડે છે અને એને રાખે છે અટકાયતમાં અને કદાચ એ બંદી પ્રત્યક્ષીકરણની રીટ ન્યાયાલયની અંદર, બરાબર, ન્યાયાલયની અંદર જાય છે અને ન્યાયાલય બંદી પ્રત્યક્ષીકરણની રીટ પ્રસિદ્ધ કરે છે, તો એ વખતે બસ એ જ જોવાનું છે કે શું આ વ્યક્તિની ધરપકડ જે છે એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી થઈ છે કે નથી થઈ. હવે જ્યારે ડ્યુ પ્રોસેસ ઓફ લો એ શું કહે છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા તો હશે જ, પ્લસ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની સાથે સાથે ધારાગૃહોની યોગ્ય નિર્ધારિત પ્રક્રિયા હોવી જોઈએ, પ્લસ અધિકારોનું ઉલ્લંઘન ન થયેલું હોવું જોઈએ. આ બધી બાબતો, ઇટ મીન્સ ટૂંકમાં સમજાવું તમને કે ભાઈ એ એવું કહે છે કે તમારે કાયદાની સ્થાપિત પ્રક્રિયા છે કે નહીં એ તો જોવાનું જ છે, પણ તમારે જોવાનું કે જે સમયે કાયદો બન્યો તો એ સમયે શું ધારાગૃહોની અંદર પર્યાપ્ત માત્રાની અંદર જે પ્રક્રિયા થવી જોઈએ એ થઈ હતી કે નહીં, એ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ એ વખતે ચર્ચાઓની અંદર માનવીય અભિગમથી અધિકારોનું ઉલ્લંઘન થશે કે નહીં થાય એ તમામ પાસાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા કે નહોતા આવ્યા. તો એ બેકડેટેડ જે પણ કંઈ પ્રક્રિયા થઈ હોય એ જોવાની છે અને શું એ આખી પ્રક્રિયા એ ઉચિત છે, સમ્યક છે કે નહીં. જો સમ્યક છે તો જ પછી કોઈ વ્યક્તિનું જીવન અને શારીરિક સ્વતંત્રતા છીનવી શકાય. અમેરિકાની અંદર જે પ્રોસેસનો સિદ્ધાંત ચાલે છે એ છે ડ્યુ પ્રોસેસ ઓફ લો, બરાબર, કે કોઈ પણ વ્યક્તિનું લાઈફ, બરાબર, એન્ડ શારીરિક સ્વતંત્રતા જે છે, બરાબર, બોડી, બરાબર, ફ્રીડમ ઓફ બોડી, બરાબર, એ જે છે શારીરિક સ્વતંત્રતા જે છે એ છીનવી ન શકાય. ફિઝિકલ લિબર્ટી જે છે એ છીનવી ન શકાય. ક્યાં સુધી? તો એ ડ્યુ પ્રોસેસ ઓફ લો ત્યાં આગળ એવું કહે છે. પણ ભારતીય બંધારણની અંદર આ બાબત જે છે એને સમાવવામાં આવી. એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એ માત્ર એ જ જોશે કે શું ધારાગૃહોમાં આ કાયદો બન્યો છે. જ્યારે ડ્યુ પ્રોસેસ ઓફ લોની અંદર ધારાગૃહોમાં યોગ્ય નિર્ધારિત માપદંડોના આધારે કાયદો બન્યો છે. બીજું કે જે તે સમયે કાયદો બન્યો તો એની અંદર ચર્ચાઓ થઈ છે કે નહીં, તમામ માનવીય તત્વોની હાજરી હોવી જોઈએ, બરાબર, માનવીય તત્વોને ધ્યાને લેવામાં આવ્યા છે કે નહીં, અધિકારોને ધ્યાને લેવામાં આવ્યા છે કે નહીં, તમામ પ્રોઝ એન્ડ કોન્સ જે હોઈ શકે એની ઉપર ચર્ચાઓ થઈ છે કે નથી થઈ. તો એ તમામ બાબતો જે છે એનો નિષ્કર્ષ મળવો જોઈએ, ત્યારે જ કહેવાય એને કે ડ્યુ પ્રોસેસ ઓફ લો. તો આશા રાખીશ મિત્રો કે આ બાબત પણ તમને સમજાઈ હશે કે જીવન અને શારીરિક સ્વતંત્રતા. હવે આર્ટિકલ નંબર 19ના અર્થઘટનની અંદર જોઈએ આપણે તો પણ, અને આર્ટિકલ નંબર 21ના અર્થઘટનની અંદર જોઈએ તો પણ રાઇટ ટુ
ઇન્ફોર્મેશન આરટીઆઈ જે છે એનો અધિકાર આપણને જોવા મળે, બરાબર. અને સર્વોચ્ચ અદાલતે આર્ટિકલ નંબર 21નું બહુ મોટું અર્થઘટન આપેલું છે અલગ અલગ કિસ્સાઓની અંદર, અલગ અલગ કેસોની અંદર, બરાબર. તો એ અલગ અલગ કિસ્સાઓ, અલગ અલગ કેસોની અંદર જોઈએ તો સુપ્રીમ કોર્ટના અર્થઘટનની અંદર, બરાબર, કોઈ પણ વ્યક્તિને વિદેશ યાત્રાનો અધિકાર છે, બરાબર, જીવનના અધિકારની અંદર. કોઈ પણ વ્યક્તિને માહિતી મેળવવાનો અધિકાર છે જીવનના અધિકારની અંદર. કોઈ પણ વ્યક્તિને પ્રચાર પ્રસાર માધ્યમો સાથે વાતચીતનો અધિકાર છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ કોઈ પણ વ્યક્તિને ઊંઘવાનો અધિકાર છે, બરાબર. હથકડી ન લગાવવા સામેનો પણ અધિકાર છે. ઘણી બધી બાબતો 26-27 બાબતો જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા અને અર્થઘટનની અંદર આપવામાં આવેલી છે, એ પણ ધ્યાનમાં રાખવું. બીજી એક બાબત કે આર્ટિકલ નંબર 21ના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ ઈચ્છા મૃત્યુનો અધિકાર, બરાબર. યુથેનેશિયા, રાઇટ ટુ યુથેનેશિયા. તો ઈચ્છા મૃત્યુ જે છે એને પણ બંધારણીય માનવામાં આવ્યું છે અને આર્ટિકલ નંબર 21 એટલે કે જીવનના અધિકારનો ભાગ જ ગણવામાં આવેલો છે, રાઈટ. કે કોઈ પણ વ્યક્તિને જીવનનો અધિકાર છે એનો મતલબ એ કે જીવન શું, તો જીવન કોને ગણવું, બરાબર. એને લઈને પણ જ્યારે પ્રશ્નો ઊભા થયા ને એની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત કે મેનકા ગાંધી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જીવન એ માત્ર જીવન નહીં પણ ગૌરવપૂર્ણ પરિસ્થિતિમાં જીવિત હોવું તેને જીવન કહેવાય, રાઈટ. તો મેનકા ગાંધી કેસ આ બાબતની અંદર લેન્ડમાર્ક ડિસિઝન છે મિત્રો. મેનકા ગાંધી કે જીવન એટલે શું, તો અર્થઘટન આપ્યું સુપ્રીમ કોર્ટે કે ગૌરવપૂર્ણ સ્થિતિમાં, કોઈ પણ લાચારી ભરી સ્થિતિમાં જીવિત હોવું એને જીવન મળ્યું એવું ન કહેવાય. ભારતીય બંધારણ જ્યારે જીવનનો અધિકાર આપે છે એનો મતલબ એ છે કે ગૌરવપૂર્ણ સ્થિતિ સાથે જીવંત હોવું એને જીવન કહેવાય, રાઈટ. તો મેનકા ગાંધી કેસની અંદર આ પણ એક લેન્ડમાર્ક બાબત છે ધ્યાનમાં રાખવાની. તો પછી કહેવામાં આવ્યું કે ભાઈ જો ગૌરવપૂર્ણ સ્થિતિ નથી તો પછી જીવનને ટૂંકાવવાનો અધિકાર પણ હોવો જોઈએ. એ જ અર્થઘટનના આધારે, આ જ બાબતના આધારે સુપ્રીમ કોર્ટે, બરાબર, યુથેનેશિયા જે છે, ઈચ્છા મૃત્યુ જે છે એને માન્યતા આપી. હવે ઈચ્છા મૃત્યુ જે છે એ એક્ટિવ એન્ડ પેસિવ બે છે, એક્ટિવ યુથેનેશિયા એન્ડ પેસિવ યુથેનેશિયા, બરાબર. તો સક્રિય ઈચ્છા મૃત્યુ અને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ, તો આપણા ત્યાં જે માન્યતા મળેલી છે એ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ છે. એની ઉપર પણ મર્યાદાઓ મૂકવામાં આવેલી છે, બરાબર. એની પ્રોસિજર શું છે એ પણ, બરાબર, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ આપણે જાણીએ છીએ, બરાબર. તો ઈચ્છા મૃત્યુનો અધિકાર પણ અહીંયા આગળ તમને જોવા મળશે જીવનના અધિકારની અંદર, બરાબર. બીજું કે ટ્રિપલ તલાકનો જ્યારે પણ પ્રશ્ન આવ્યો છે તો ટ્રિપલ તલાક પણ ક્યાંક ને ક્યાંક આના અર્થઘટનની અંદર લેવામાં આવે છે, બરાબર. રાઇટ ટુ પ્રાઇવસી, ગુપ્તતાનો અધિકાર, નિજતાનો અધિકાર, તો એ પણ ક્યાંક ને ક્યાંક આના અર્થઘટનની અંદર જ લેવામાં આવે છે, બરાબર. LGBTQ સમુદાય માટેની વાત હોય તો એ પણ અર્થઘટનની અંદર. એટલે આપણા સિલેબસની અંદર કેમ તમને એવું થશે કે ભાઈ કેમ આની ઉપર ચર્ચાઓ નથી કરતા, આ બધા નામ બોલી જાઓ છો અને અમારા મનની અંદર એ ચોક્કસ બાબતો, ચોક્કસ કેસ જે છે એને લઈને તમે પ્રશ્નાર્થ ઊભું કરી જાઓ છો. તો ના મિત્રો, એવું નથી સહેજ પણ. કેમ કે આપણા સિલેબસની અંદર તમે જોશો ને ધ્યાનથી તો એની અંદર છે કે કેટલાક મહત્વના ચુકાદાઓ, રાઈટ. તો એ મહત્વના ચુકાદાઓની અંદર આપણે જવાના જ છીએ અને મહત્વના ચુકાદાઓ જે આર્ટિકલ નંબર 21 સાથે સંલગ્ન છે એની પણ ધામધૂમથી આપણે ચર્ચાઓ કરવાના જ છીએ. એટલે હવે કદાચ નિરાંત થઈ હશે, શાંતિ થઈ હશે કે યસ આ સિલેબસની અંદર છે. એટલે હંમેશા હું મિત્રો કહું છું GPSC વર્ગ 1-2ના વિદ્યાર્થીઓને તો ઓલવેઝ કહું છું કે આપણો જે અભ્યાસક્રમ જે છે ને, સિલેબસ જે છે એ આંખની સામે જ હોવો જોઈએ. જ્યારે પણ તૈયારી કરો છો તમે ત્યારે બિલકુલ સચેત એ રહો કે તમે જે વાંચો છો, તમે જે અભ્યાસ કરો છો એમાં એવું ન બને કે સિલેબસ બહારની વસ્તુ, કારણ કે તમને એક પુસ્તક મળશે એની અંદર તો ઘણી બધી બાબતો હશે, રાઈટ. અને એવું ન થાય કે આખું પુસ્તક સરસ મજાનું લાગે છે ને એને હું વાંચી જાઉં પછી સમજાય કે ભાઈ સિલેબસની અંદર તો આમાંથી 3 જ ટોપિક હતા, રાઈટ. તો એવું ન બને એ આપણે તકેદારી રાખવાની છે, કાળજી રાખવાની છે. હવે આર્ટિકલ નંબર 21A, બરાબર, 86માં બંધારણીય સુધારા દ્વારા જે ઉમેરવામાં આવેલો છે તો એ આર્ટિકલ ઉપર પણ વાત કરી લઈએ. અનુચ્છેદ નંબર 21ને સમજ્યા સરસ મજાની રીતે. હવે અનુચ્છેદ નંબર 21A, ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન, રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન, 86માં બંધારણીય સુધારા વર્ષ 2002ના માધ્યમથી, બરાબર, આને ઉમેરવામાં આવ્યું. 6 થી 14 વર્ષના બાળકોને, 6 થી 14 વર્ષના બાળકોને
મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. બરાબર. હવે પહેલા પણ મેં તમને કીધું હતું કે ભાઈ કેટલાક અધિકારો જે છે એ આપમેળે અમલમાં આવતા નથી, એમને અમલમાં લાવવા પડે છે, એનું અમલીકરણ કરાવવું પડે છે. તો એ પૈકીનો આ એક અધિકાર છે કે જેનું આપમેળે અમલીકરણ થતું નથી, એને અમલમાં લાવવા માટે કાયદો કોણ ઘડશે? તો ગુજરાત રાજ્ય વિધાનસભા, અલગ અલગ રાજ્યોની વિધાનસભા? તો ના, સંસદ ઘડશે. સંસદે કાયદો ઘડ્યો આના માટે RTE એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. અને બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે 86માં બંધારણીય સુધારા કાયદા 2002થી આને દાખલ કરવામાં આવેલ છે. અટલ બિહારી વાજપેયી સરકારની અંદર વર્ષ 2001માં સર્વ શિક્ષા અભિયાન જે શરૂ કરવામાં આવ્યું, તો એ સર્વ શિક્ષા અભિયાનના ભાગરૂપે મૂળભૂત અધિકાર તરીકે આને દાખલ કરવામાં આવ્યું. તો શું આ અંગેની જોગવાઈ ભારતીય બંધારણમાં પહેલા નહોતી? તો જવાબ આવે હા હતી. બરાબર. નહોતી તો ના, એવું નથી, હા હતી. ભાગ 4નો અનુચ્છેદ નંબર 45 તમે જુઓ તો અનુચ્છેદ નંબર 45માં જોગવાઈ હતી કે 6 થી 14 વર્ષના બાળકોને પ્રારંભિક શિક્ષણ મફત મેળવવાનો અધિકાર રહેશે, અર્થાત રાજ્ય તે અંગેની જોગવાઈઓ કરશે, એવું આર્ટિકલ નંબર 45માં લખ્યું હતું. પણ એ મૂળભૂત અધિકાર નહોતો. એ આપણે અગાઉ જ વાત કરી છે એ મુજબ કે ભાગ 4 જે છે એ શું છે? તો બિન ન્યાયોચિત છે, નોન જસ્ટિસાયેબલ છે. એટલે કે એ ભાગની અંદર આપવામાં આવેલી જોગવાઈઓનું અમલીકરણ ન્યાયાલયના માધ્યમથી કરાવી શકાય નહીં. એટલે ભલે ત્યાં આગળ બંધારણના ઘડવૈયાઓએ લખ્યું કે 6 થી 14 વર્ષના બાળકોને પ્રારંભિક શિક્ષા મેળવવાનો અધિકાર રહેશે, પણ એ ન્યાયાલય દ્વારા એન્ફોર્સેબલ નહોતું. એટલે સર્વ શિક્ષા અભિયાનના ભાગરૂપે 86મો બંધારણીય સુધારો દાખલ કરી અને એક સાથે ક્રમિક 3 ભાગમાં સુધારા કરવામાં આવ્યા. અનુચ્છેદ નંબર 45ના જે શબ્દો હતા એને સુધારી અને ઉપાડીને ક્યાં મૂકી દેવામાં આવ્યા? આર્ટિકલ નંબર 21, એટલે કે મૂળભૂત અધિકારની અંદર મૂકી દેવામાં આવે. જીવનના અધિકાર બાદ જ જીવનમાં, બરાબર, કે જીવનના અધિકારમાં તમામ ઘણી બધી બાબતો સમાયેલી હોય છે, એમાં શિક્ષણનો અધિકાર પણ મૂકવામાં આવ્યો. એટલે કે 21 એમાં એને મૂકવામાં આવ્યું. તો 21 એ થઈ ગયું 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર. હવે 45નું શું? તો 45માં કરી દેવામાં આવ્યું 0 થી 6 વર્ષના બાળકોને પ્રારંભિક શિક્ષા ઉપલબ્ધ કરાવશે રાજ્ય, એ અંગેની જોગવાઈ કરવામાં આવી. એટલે ભાગ 3માં આ થયું. બરાબર. ધ્યાનમાં રાખજો, ક્રમિક 3 ભાગ મેં તમને કીધા ને કે ભાગ 3ની અંદર અનુચ્છેદ 21, ભાગ 4ની અંદર અનુચ્છેદ 45 સુધારવામાં આવ્યો અને ભાગ 4A અંદર મૂળભૂત ફરજમાં 11મી ફરજ, બરાબર, મૂળભૂત ફરજમાં 11મી ફરજ કે બરાબર દાખલ કરવામાં આવી. 11મી ફરજ દાખલ કરવામાં આવી કે પોતાના બાળકોને, બરાબર, શિક્ષણ અપાવવું એ માતા પિતા કે વાલીની ફરજ ગણાશે. તો ટૂંકમાં ક્રમિક 3 ભાગોમાં સુધારા થયા. 86માં બંધારણીય સુધારા 2002ના માધ્યમથી, સર્વ શિક્ષા અભિયાન અટલ બિહારી વાજપેયી સરકારની અંદર, અને ફાઇનલી મૂળભૂત અધિકારોની અંદર સ્વતંત્રતાના અધિકારનો આખરી આર્ટિકલ આપણે જો જોઈએ, બરાબર, તો એ છે અનુચ્છેદ નંબર 22. અનુચ્છેદ નંબર 22ની વાત કરીએ તો એની અંદર શું લખાયેલું છે? તો આર્ટિકલ નંબર 22ના શબ્દો છે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. અટકાયત સામે રક્ષણ. તો આની અંદર પણ મહત્વની જે બાબતો છે એની ઉપર તમારે ફોકસ કરવાનું. બરાબર, કે કોઈ પણ વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો અધિકાર છે. ધરપકડના કારણો જાણવાનો અધિકાર. નંબર 2ની અંદર ધરપકડ કરાયેલ વ્યક્તિને પોતાના ઈચ્છા મુજબના વકીલની સલાહ લેવાનો અધિકાર મળેલો છે. અને નંબર 3ની અંદર આપણે જોઈએ તો એની અંદર કે ધરપકડ કરાયેલ વ્યક્તિને મુસાફરીનો સમય બાદ કરતા 24 કલાકમાં નજીકના ન્યાયાધીશ
નજીકના ન્યાયાધીશ સમક્ષ હાજર થવાનો અધિકાર છે, રાઈટ. તો ભાઈ ધરપકડ અને અટકાયત સામે રક્ષણના અધિકારમાં કઈ કઈ બાબતો આવે, તો એને પણ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે ધરપકડ અને અટકાયત સામેના રક્ષણના અધિકારની અંદર 3 બાબતો છે. એક, સૌથી પહેલા કે ધરપકડ કરાયેલ વ્યક્તિને તેના કારણોની જાણ કરવી, એ CRPCની અંદર જોવા મળશે. બંધારણની અંદર તમને જોવા મળે છે અધિકારમાં કે ધરપકડના કારણો જાણવાનો અધિકાર. વકીલની સલાહ, પોતાની ઈચ્છા મુજબના વકીલ સાથે પરામર્શ કરવાનો, વકીલની સલાહ લેવાનો અધિકાર છે. અને નંબર 3, 24 કલાકમાં નજીકના ન્યાયાલય એટલે કે ન્યાયાધીશ સમક્ષ હાજર થવાનો પણ અધિકાર એને મળેલો છે, પ્રાપ્ત થયેલો છે. તો સ્વતંત્રતાના અધિકારની અંદર મિત્રો આપણે ચર્ચાઓ કરી આર્ટિકલ નંબર 19 થી લઈ અને આર્ટિકલ નંબર 22 સુધી. આર્ટિકલ નંબર 19 બહુ જ મહત્વનું છે પ્રીની દ્રષ્ટિએ મિત્રો. કેમ મહત્વનું છે તો એ પણ તમને કહી દઉં કે આર્ટિકલ નંબર 19ની અંદર એક બાજુ સ્વતંત્રતાઓ છે, બીજી બાજુ મર્યાદાઓ છે. એટલે અત્યારનો જે ટ્રેન્ડ આપણને જોવા મળે છે ને એમાં મર્યાદાઓ પૂછાય છે, રાઈટ. તો યોગ્ય મર્યાદાઓ 19(2), 19(3), 19(4), 5, 6 અને 7 આની અંદર આપણને મર્યાદાઓ જોવા મળશે. અને એમાંય વાણી અને અભિવ્યક્તિ ઉપર હંમેશા પૂછાય છે અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ. તો 8 જે મર્યાદાઓ છે એને તમારે કંઠસ્થ કરી લેવાની, કઈ કઈ મર્યાદાઓ છે, રાઈટ. અને તમામ બાબતો સ્વતંત્રતાના અધિકારની અંદર આપણે ધામધૂમથી ચર્ચાઓ કરી છે. 19 નંબરની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ, એમાં 6 બાબતો જે છે એને આપણે ચર્ચામાં લીધી. 20 ગુનાઓની બાબતમાં દોષ સિદ્ધિ સંબંધે રક્ષણ. 21 જીવન અને શારીરિક સ્વાતંત્ર્ય. ત્યારબાદ 21 એની અંદર મફત ફરજિયાત શિક્ષણનો 6 થી 14 વર્ષના બાળકોને અધિકાર. 86મો બંધારણીય સુધારો વર્ષ 2002. અને ફાઇનલી આર્ટિકલ નંબર 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણમાં 3 બાબતો આપણે ધ્યાને લીધી. હવે આપણે જે અભ્યાસ કરવાનો થાય એ આપણા ત્રીજા અધિકારનો, અને એ અધિકાર એટલે શોષણ વિરુદ્ધનો અધિકાર. તો હવે જોઈશું મિત્રો આપણે શોષણ વિરુદ્ધનો અધિકાર. શોષણ વિરુદ્ધના અધિકારની અંદર જોઈએ રાઇટ અગેન્સ્ટ ધ એક્સપ્લોઇટેશન. તો શોષણ વિરુદ્ધના અધિકારમાં આપણને માત્ર 2 અનુચ્છેદ જોવા મળે. શોષણ વિરુદ્ધના અધિકારમાં અનુચ્છેદ નંબર 23 અને અનુચ્છેદ નંબર 24 આ 2 આર્ટિકલ આપણને જોવા મળશે. રાઇટ અગેન્સ્ટ ધ એક્સપ્લોઇટેશન બહુ સરળ છે અને પરીક્ષાની અંદર લગભગ હું માનું છું સીધા પ્રશ્નો આની ઉપરથી આવે છે. ક્યારેક આવે તો વર્ગ 3માં, વર્ગ 1-2માં ક્યારેક જોડકાની અંદર આ પ્રશ્નો આવે છે, તો એ પણ ધ્યાન રાખજો. શોષણ વિરુદ્ધના અધિકારની અંદર સૌથી પહેલા અનુચ્છેદ નંબર 23ની વાત કરી લઈએ આપણે. વેઠ પ્રથા, ગુલામી અને બળજબરી પૂર્વકની મજૂરી. બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. બરાબર. ઓલ્સો હ્યુમન ટ્રાફિકિંગ, બરાબર, એટલે કે મનુષ્ય વ્યાપાર અથવા વેપાર પણ લખી શકાય. મનુષ્ય વેપાર અથવા વ્યાપાર પણ લખી શકાય. ગુજરાતી શબ્દો જ્યારે પણ મુખ્ય પરીક્ષાની અંદર લખો તો યોગ્ય ઉપયોગ થાય એ ધ્યાન રાખવાનું મિત્રો. તો ઘણી જગ્યાએ એના પર્યાયવાચી સમાનાર્થી શબ્દો મૂકી શકાય તો ત્યાં આગળ મૂકવાના, બાકી અર્થ બદલાતા હોય એવા શબ્દો ક્યારેય મુકાય નહીં. તો મનુષ્ય વેપાર, હ્યુમન ટ્રાફિકિંગ, બરાબર, ફોર્સિંગ લેબરની વાત છે, બરાબર, ગુલામીની વાત છે. તો એની ઉપર પ્રતિબંધ જે છે એ મૂકવામાં આવેલો છે આર્ટિકલ નંબર 23ની અંદર. એટલે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું શોષણ થાય, બરાબર, એક્સપ્લોઇટેશન જે છે એની ઉપર પ્રોહિબિટ કરવામાં આવેલું છે. રાઇટ અગેન્સ્ટ ધ એક્સપ્લોઇટેશન, બરાબર, કે આ રાઇટ છે શેની વિરુદ્ધમાં તો શોષણના વિરુદ્ધમાં. બરાબર, બિલકુલ સરળતાથી આપણને સમજાઈ જાય કે ભાઈ મનુષ્ય વેપાર ન કરી શકાય, વેઠ પ્રથા, ગુલામી, બળજબરીપૂર્વકની મજૂરી વગેરે ઉપર પ્રતિબંધ છે. અનુચ્છેદ નંબર 24 જોઈએ તો અનુચ્છેદ નંબર 24ની અંદર વાત કરવામાં આવેલી છે કે 14 વર્ષથી ઓછી વયના બાળકો, જોખમી કાર્યોમાં રાખવા પર પ્રતિબંધ. બરાબર. તો ધ્યાનમાં રાખજો કે ભાઈ કુમળી વયના બાળકો જે છે તો એ કુમળી વયના બાળકો
કુમળી વયના બાળકોને જોખમી કાર્યોમાં રાખવા પર પ્રતિબંધ. વર્ક ધેટ ઇઝ ઓર વિચ વી કેન સે હઝાર્ડસ વર્ક, બરાબર, કે જેની પ્રવૃત્તિ જોખમી હોય, જે કાર્યથી એના સ્વાસ્થ્યની પ્રકૃતિને અથવા તો એના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે એવા જે કાર્યો હોય. દાખલા તરીકે ખૂબ ઊંચાઈ ઉપર કાર્ય કરાવવું એ જોખમી કાર્ય છે. ખીણની અંદર, બરાબર, અથવા તો માઇન્સની અંદર ઊંડે ઉતરીને કામ કરાવવું, બરાબર, હીરાની ખાણોની અંદર કામ કરાવવું, બરાબર. તો આ બધા કાર્યો જે છે એ જોખમી કાર્યો છે, જેને હઝાર્ડસ આપણે કહી શકીએ. એવી પ્રકૃતિ ધરાવતા કાર્યોની અંદર કુમળી વયના બાળકોને રાખી શકાતા નથી અને મર્યાદા પણ એજ ગ્રુપની આપવામાં આવેલી છે અહીંયા આગળ. તો મિત્રો ધ્યાનમાં રાખીશું આપણે કે 14 વર્ષથી ઓછી વયના બાળકો જે છે એમને જોખમી કાર્યોમાં રાખવા ઉપર પ્રતિબંધિત કરવામાં આવેલું છે આર્ટિકલ નંબર 14ની અંદર. એનો અર્થ એ નથી કે આ બાળમજૂરીની નાબૂદીની વાત છે. આ બાળમજૂરી નાબૂદીની વાત છે, પણ સંપૂર્ણ એબ્સોલ્યુટ ચાઇલ્ડ લેબર, સંપૂર્ણ બાળમજૂરી અને ચિલ્ડ્રન ટ્રાફિકિંગ જે છે એને સંપૂર્ણપણે આ રોકતું નથી. એ કોણ રોકે? તો ડીપીએસપીની અંદર આર્ટિકલ નંબર 39 ઉપર જ્યારે હું વાત કરીશ ત્યારે ધામધૂમથી ત્યાં આગળ પણ ચર્ચાઓ કરીશ. તો મિત્રો, બીજો મૂળભૂત અધિકાર, બીજો ફંડામેન્ટલ અધિકાર આપણો, એટલે કે કુલ 3 પૂરા થયા: સમાનતા, સ્વતંત્રતા અને શોષણ વિરુદ્ધનો અધિકાર. તો 3 મૂળભૂત અધિકારોને આપણે પૂર્ણ કર્યા. હવે જે આપણે સમજવાનું છે એ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, આર્ટિકલ નંબર 25, આર્ટિકલ નંબર 26, 27 અને 28. તો હવે આપણે વાત કરીશું ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની. તો મિત્રો, હવે અધિકારોની અંદર આપણે ક્રમિક આગળ વધી રહ્યા છીએ. તો અધિકારોમાં હવે જોવાનું છે આપણે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો આપણે જાણીએ છીએ એ રીતે અગાઉ જે ચર્ચાઓ કરી છે એ મુજબ કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની અંદર જો અનુચ્છેદની વાત કરવામાં આવે તો અનુચ્છેદ નંબર 25થી લઈ અને અનુચ્છેદ નંબર 28 સુધી ધાર્મિક સ્વતંત્રતા, બરાબર, કે રિલિજિયસ ફ્રીડમ શું છે તો એ અંગેની જોગવાઈઓ આર્ટિકલ નંબર 25થી 28ની અંદર આપવામાં આવેલી છે. આની અંદર આપણે જોઈએ કે અનુચ્છેદ નંબર 25, તો અનુચ્છેદ નંબર 25માં વ્યક્તિગત ધાર્મિક અધિકાર આપવામાં આવેલો છે કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે છે એ અનુચ્છેદ નંબર 25ની અંદર અપાયેલ છે. વ્યક્તિગત એટલે દરેક વ્યક્તિને પ્રાપ્ત છે. તો અહીંયા આગળ લખ્યું છે કે અંતઃકરણથી મુક્ત રીતે ધર્મમાં માનવાની, ધર્મ પાળવાની, પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા. તો ધ્યાનમાં રાખો કે આર્ટિકલ નંબર 25 જે છે એ દરેક વ્યક્તિને અહીંયા આગળ વ્યક્તિગત અધિકાર છે, ખાસ કરીને, બરાબર. તો વ્યક્તિગત અહીંયા લખી જ દઉં છું હું, વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાની વાત કરે છે. આ વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય એને જેમાં આસ્થા છે, જે ધર્મમાં એને આસ્થા છે, અંતઃકરણપૂર્વક મુક્ત રીતે કોઈ પણ ધર્મમાં એને માનવાની, એ ધર્મ પાળવાની અને એ ધર્મના જે પણ વિધિ વિધાન છે એ કરવાની, પ્રચાર પ્રસાર કરવાની આ પ્રત્યેક વ્યક્તિને જે છે ને એ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે આર્ટિકલ નંબર 25 મુજબ. બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે આર્ટિકલ નંબર 25 મુજબ જો વાત કરવામાં આવે તો શીખ ધર્મના લોકો જે છે, શીખ સંપ્રદાયના જે લોકો છે એને અગાઉ વાત કરી હતી મેં 19 નંબરના આર્ટિકલમાં, તો શીખ સંપ્રદાયના લોકોને કિરપાણ ધારણ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. ભાઈ શીખ સંપ્રદાયના જે લોકો છે એ કિરપાણ ધારણ કરી અને કિરપાણને લઈને ફરી શકે છે, એને ધારણ કરી શકે છે, એને લઈને ફરી શકે છે. તો એ આ વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ સમાયેલું છે. અને બીજું, જૈન હોય, બૌદ્ધ હોય, તો આ જે બધા હિન્દુ ઉપશાખાઓ જે છે એને હિન્દુ ધર્મ જ ગણવામાં આવે છે આર્ટિકલ નંબર 25 અંતર્ગત, રાઈટ. બીજું
કે અંતઃકરણથી મુક્ત રીતે ધર્મમાં માનવાની, ધર્મ પાળવાની અને પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા છે. એનો અર્થ કે બળજબરીથી, ધ્યાનમાં રાખજો કે ફાધર સ્ટેનિસ્લોસ ના કેસની અંદર ન્યાયાલય દ્વારા અર્થઘટન કરવામાં આવ્યું કે ભાઈ ધર્મમાં માનવાની અને ધર્મ પાળવાની સ્વતંત્રતામાં અગત્યનો શબ્દ જે છે ને એ છે અંતઃકરણ. કોઈ પણ વ્યક્તિને બળજબરીથી બીજા ધર્મની અંદર માનવાની પ્રેરણા ન આપી શકાય. અન્ય કોઈ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રોત્સાહિત કે પ્રલોભિત ન કરી શકાય. કોઈ પણ પ્રકારની લાભ કે લાલચ બતાવી અને ધર્માંતરણ કરાવડાવવું એ આર્ટિકલ નંબર 25 મુજબની સ્વતંત્રતા નથી. ફાધર સ્ટેનિસ્લોસ કેસની અંદર ન્યાયાલય દ્વારા આ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. એટલે ધ્યાનમાં રાખજો કે ભાઈ ધર્માંતરણ ચાહે એ પ્રોત્સાહન કે પ્રલોભનો હેઠળ કરાવવામાં એને માન્યતા નથી. ધર્મમાં માનવાની સ્વતંત્રતામાં મહત્વનો જે શબ્દ છે ને એ છે અંતઃકરણ. તો અંતઃકરણથી મુક્ત રીતે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મમાં માનવાની, એ ધર્મમાં માનવાની સાથે સાથે એની ઉપાસના કરવાની, એને પાળવાની, એનો પ્રચાર પ્રસાર કરવાની આ તમામ સ્વતંત્રતાઓ જે છે એ પ્રાપ્ત થયેલી છે. રાઈટ. પૂજા વિધિ, પાઠ, અર્ચના જે પણ છે એ તમામ બાબતો કરવાની અહીંયા આગળ સ્વતંત્રતા મળેલી છે. પણ ધ્યાનમાં રાખજો કે ભાઈ અન્યને ખલેલ પહોંચે ને એ રીતે નથી આ. બરાબર. કે અન્ય કોઈ વ્યક્તિને નુકસાન થાય, અન્ય કોઈ વ્યક્તિને ખલેલ પહોંચે, રાઈટ, એ રીતે આ ધાર્મિક ઉપાસના અથવા તો ધર્મમાં માનવાની કે પાળવાની, પૂજા વિધિ કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. રાઈટ. આર્ટિકલ નંબર 25 બાદ અનુચ્છેદ નંબર 26ની વાત કરીએ તો અનુચ્છેદ નંબર 26માં છે ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા. ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા. સંચાલન કરવાની સ્વતંત્રતા. હવે ત્યાં આગળ આર્ટિકલ 25માં જોયું તમે કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા છે, જ્યારે અહીંયા આગળ વ્યક્તિગત નથી. ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની અર્થાત લઈ શકાય કે આ સામૂહિક સ્વતંત્રતા છે. સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા છે, નહીં કે વ્યક્તિગત. રાઈટ. અહીંયા આગળ ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની અર્થાત ધર્મ આધારિત સંસ્થાઓ સ્થાપવાની સાથે સાથે તેનું સંચાલન કરવાની આ તમામ સ્વતંત્રતાઓ જે છે એ અહીંયા આગળ આપણને જોવા મળે છે. બરાબર. આર્ટિકલ નંબર 26ની અંદર કે ભાઈ ધર્મના ઉત્થાન માટે, ધાર્મિક કાર્યો માટે, ધાર્મિક વિધિઓ કરવા માટે, પૂજાપાઠ કરવા માટે આ બધી જે ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાની સ્વતંત્રતા મળે છે એ સ્વતંત્રતા આર્ટિકલ નંબર 26 મુજબ પ્રાપ્ત થાય છે. અને આ સંસ્થાઓનું સંચાલન કરવાની સ્વતંત્રતા પણ, ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા પણ આ આર્ટિકલ મુજબ પ્રાપ્ત થાય છે. ધાર્મિક સંસ્થાઓ બરાબર માં કોઈ પણ પ્રકારનું સંચાલન હોય એ અંગેની સ્વતંત્રતાઓ આર્ટિકલ નંબર 26ની અંદર જોવા મળે છે. સામૂહિક ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. રાઈટ. અનુચ્છેદ નંબર 27 કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે, બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા આગળના જે શબ્દો છે ને એ જ મહત્વના છે. કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવા પડતા કરની સ્વતંત્રતા અને સાથે સાથે કોઈ ચોક્કસ ધર્મની, અહીંયાથી હવે બીજું એક વાક્ય લઈએ, બરાબર, તો એ છે કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે
રાજ્ય નિધિમાંથી અથવા રાજ્યના નાણાંમાંથી, જાહેર નાણાંમાંથી કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે રાજ્યના જાહેર નાણાંમાંથી વ્યય કરી શકાય નહીં. તો વ્યય કરી શકાય નહીં. તો ધ્યાનમાં લો મિત્રો, બે બાબતો કે આર્ટિકલ નંબર 27 જે છે એ કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કોઈ વ્યક્તિને કર ભરવા માટે ફરજ પાડી શકાય નહીં. ધાર્મિક બાબતોના આધાર ઉપર કોઈ વ્યક્તિને કર ભરવા માટે મજબૂર કરી શકાય નહીં. કોઈ વ્યક્તિ પાસે એ પ્રકારના કરની માગણી કરી શકાય નહીં. અને બીજા પક્ષે કે ભાઈ સરકાર જે છે, રાજ્ય એટલે સરકાર, રાઈટ. તો આ જે સરકાર છે, આ જે રાજ્ય જે છે એ કોઈ ચોક્કસ ધર્મ, ધ્યાનમાં રાખજો, ચોક્કસ શબ્દ અહીંયા આગળ મહત્વનો છે કે ભાઈ કોઈ ચોક્કસ ધર્મ, સર્વધર્મ સંભાવના આધારે દરેક વસ્તુ શક્ય છે, પણ માત્ર ને માત્ર કોઈ ચોક્કસ ધર્મના ઉત્થાન માટેની વાત આવે તો ત્યાં આગળ મનાઈ ફરમાવે છે કે રાજ્યના જે જાહેર નાણાં છે, રાજ્યની જે નિધિ છે, ચાહે રાજ્યની પરિભાષામાં શું છે એ આપણને ખબર છે, ચાહે કેન્દ્ર સરકારની વાત કેમ નથી, તો આ રાજ્યના જાહેર નાણાંમાંથી, રાજ્યના પૈસામાંથી, લોકનિધિમાંથી કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે રૂપિયો વાપરી શકાય નહીં. પણ હા, તમામ ધર્મોના ઉત્થાન માટે ત્યાં આગળ ખર્ચ કરવા માટે અહીંયા પ્રતિબંધ નથી. ધ્યાનમાં રાખજો, પ્રતિબંધ શેની ઉપર છે કે ભાઈ કોઈ ચોક્કસ ધર્મ હોય, કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ હોય તો એના માટે જ મનાઈ ફરમાવી છે, નહીં કે સર્વધર્મ સંભાવના આધારે દરેક ધર્મોના ઉત્થાન માટે. માટે જ જોવા મળે ને આપણને કે ભાઈ મુસ્લિમ ધર્મના ઉત્થાન માટે પણ સરકાર કાર્ય કરે છે, હિન્દુ ધર્મના ઉત્થાન માટે પણ સરકાર કાર્ય કરે છે, અન્ય જે ધર્મો છે એના ઉત્થાન માટે પણ સરકાર કાર્ય કરે છે, અને એને નાણાકીય બાબતોથી પોષિત પણ કરે છે, સહાયતાઓ પણ આપે છે, અનુદાન પણ આપે છે. શું એ આર્ટિકલ 27નું ઉલ્લંઘન નથી? તો બિલકુલ નથી મિત્રો. કેમ નથી? તો અહીંયા કોઈ ચોક્કસ ધર્મ એ શબ્દ મહત્વનો છે. હા, કોઈ ચોક્કસ માટે કરે તો તકલીફ છે, બરાબર. તમામ ધર્મને ધ્યાનમાં રાખી સર્વધર્મ સંભાવના આધારે કરવામાં આવે તો ત્યાં પ્રતિબંધ નથી. અનુચ્છેદ નંબર 28ની વાત કરીએ તો અનુચ્છેદ નંબર 28 ફાઇનલી સ્વતંત્રતાના અધિકારની અંદર એ કહે છે આપણને કે ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓમાં, ચોક્કસ, અહીંયા પણ શબ્દ મહત્વનો આ જ છે, ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપાસના, ધાર્મિક ઉપાસના અને ધર્મનું શિક્ષણ આપવા પર પ્રતિબંધ. કે ભાઈ ચોક્કસ સંસ્થાઓની અંદર કોણ આવે ખાલી એટલું જ જાણી લેજો મિત્રો. ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓ, તમામ ના આવે. ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓમાં તમારે લખી લેવાનું કે ક્યાં આગળ આવું ન થઈ શકે. ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા માટે ફરજ ન પાડી શકાય અને કોઈ ધર્મનું શિક્ષણ પણ ત્યાં આગળ ન આપી શકાય, રાઈટ. તો એ સંસ્થા કઈ, એની અંદર એક જ બાબત આવે ધ્યાનમાં રાખવાની, સંપૂર્ણપણે રાજ્ય દ્વારા પોષિત હોય, રાજ્ય દ્વારા પોષિત અને સંચાલિત. આવી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય તો એની અંદર આ ધાર્મિક ઉપાસના અને ધર્મ સંબંધી શિક્ષણમાં આ પ્રતિબંધ જે છે લાગુ પડે, અન્યથા બીજી સંસ્થાઓની અંદર લાગુ પડશે નહીં. એ જે છે ત્યાં આગળ બાળક જે છે એની સંમતિથી, એટલે કે સંમતિના આધારે ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા અંગે ફરજ પાડી શકાય છે. હવે બાળકના કિસ્સામાં એની વાલીની મંજૂરી જે છે, સહમતિ જે છે એ માન્ય ગણવામાં આવે છે. તો મિત્રો, ચોથો જે અધિકાર છે આપણો એ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની અંદર આપણે જોયું કે આર્ટિકલ નંબર 25 થી 28ની અંદર જે બાબતો છે એ ધાર્મિક સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવા માટે બંધારણ સભા દ્વારા
સરસ મજાની જોગવાઈઓ કરવામાં આવી, જેમાં આર્ટિકલ નંબર 25માં વ્યક્તિગત સ્વતંત્રતા છે, આર્ટિકલ નંબર 26ની અંદર સામૂહિક સ્વતંત્રતા છે, આર્ટિકલ નંબર 27 અને 28 જે છે એ નિયંત્રણો મૂકે છે, બરાબર, કે જે આગળ આર્ટિકલ નંબર 27ની અંદર કોઈ પણ વ્યક્તિને ધાર્મિક બાબતોના આધાર ઉપર કર ભરવા માટે મજબૂર ન કરી શકાય, ફરજ ન પાડી શકાય, અને સાથે સાથે રાજ્ય નિધિમાંથી કોઈ ચોક્કસ ધર્મના ઉત્થાન માટે ખર્ચ ન કરી શકાય. આર્ટિકલ નંબર 28ની અંદર આપણે વાત કરી કે ભાઈ ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓની અંદર ધાર્મિક શિક્ષણ ન આપી શકાય અને ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવા અંગે પણ ફરજ ન પાડી શકાય. તો મિત્રો, ચોથો મૂળભૂત અધિકાર આપણો અહીંયા આગળ પૂર્ણ થયો. હવે પાંચમો જે મૂળભૂત અધિકાર છે એ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. તો એની ઉપર વાત કરીશું હવે. ત્યાં સુધીમાં અત્યાર સુધી જેટલા પણ મૂળભૂત અધિકારો આપણે ચલાયા છે અને તમે સમજ્યા છો એનું એકવાર અવલોકન અને સાથે સાથે ફરી એકવાર એનું પુનરાવર્તન કરી લેજો, રાઈટ. રિકોલ કરવાના પ્રયત્નો કરજો મિત્રો, સીધા બુકના માધ્યમથી નહીં, પણ રિકોલ કરવાના, પોતાની જાતે રિકોલ કરવાના પ્રયત્નો કરજો. તો મળીશું હવે પાંચમા મૂળભૂત અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સાથે. તો મિત્રો, હવે પાંચમો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તરફ આપણે આગળ વધીએ તો એની અંદર આપણને બે આર્ટિકલ જોવા મળે, આર્ટિકલ નંબર 29 અને આર્ટિકલ નંબર 30. 29 અને 30. પુનઃ એકવાર ફરી આપણે શરૂઆતમાં જ વાત કરી હતી. આર્ટિકલ 15, 16, ત્યારબાદ 19, 29 અને 30 જે છે એ ભારતીય નાગરિકોને પ્રાપ્ત અધિકારો છે. એટલે આ માત્ર કોના માટે છે? તો ધ્યાને લઈશું પુનઃ એકવાર, ભારતીય નાગરિકો ને પ્રાપ્ત અધિકારો. શબ્દ મૂકીએ ઉપર, માત્ર, ફક્ત, ઓનલી, ઇન્ડિયન સિટીઝન. તો ભારતીય નાગરિકોને પ્રાપ્ત અધિકારો છે. તો અહીંયા આગળ શબ્દની શરૂઆત પણ ત્યાંથી જ હશે. તો અનુચ્છેદ 29ના શબ્દો જોઈએ આપણે. તો અનુચ્છેદ 29ની અંદર ઉલ્લેખિત છે, ભારતમાં વસતા ભારતના કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર. તો ભારતમાં વસતા ભારતના કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ છે એ જાળવી રાખવાનો અધિકાર છે. અને એ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે ના પગલાં ભરી શકે છે, રાઈટ. એટલે કે આર્ટિકલ નંબર 29 જે છે ને એ મેઇનલી આપણે જો ફોકસ કરીએ તો વાત કરે છે શેના માટે? તો પ્રોટેક્શન ઓફ માઇનોરિટીઝ, એટલે કે લઘુમતીઓના સંરક્ષણ માટેની વાત છે. કે જો કોઈની પોતાની અલગ ભાષા છે, ભારતના કોઈ પણ ભાગમાં રહેતા, ચાહે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ વિસ્તાર હોય, ચાહે એ કોઈ આદિજાતિ અનુસૂચિત જાતિ વિસ્તાર હોય, અથવા તો સામાન્યતઃ રાજ્યનો કોઈ ભાગ હોય કે જે આગળ રહેતો નાગરિક કે જેની કોઈ આગવી ભાષા છે, લિપિ છે, સંસ્કૃતિ છે, બોલી છે, તો એ જે છે એ એને જાળવી રાખવાનો અધિકાર આર્ટિકલ નંબર 29 મુજબ પ્રાપ્ત થયેલો છે. એનું સંરક્ષણ એ કરી શકે છે, એના સંરક્ષણ માટેના પગલાં એ ભરી શકે છે. સાથે સાથે કે ભાઈ રાજ્યની સહાયતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થાન હોય તો આવી રાજ્યની સહાયતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થાનમાં બેઝિસ ઓન ભાષા કે લિપિના આધારે કે પછી ધર્મ કે ભાષાના આધારે એને પ્રવેશ આપવામાંથી વંચિત રાખી શકાય નહીં, રાઈટ. આર્ટિકલ નંબર 29 બાદ આર્ટિકલ નંબર 30. અનુચ્છેદ 30ની જો વાત કરવામાં આવે તો આર્ટિકલ 30
અનુચ્છેદ 30 જે છે એની જો આપણે વાત કરીએ તો અનુચ્છેદ 30 એ ભાષા કે લિપિ, બરાબર. હવે ભાષાની અંદર જ આર્ટિકલ નંબર 30 મુજબ લિપિ શબ્દ સમાયેલો છે. તે છતાં પણ મેં અલગ લખ્યો છે આને, રાઈટ, કે ભાષા શબ્દની અંદર જ પણ નિહિત છે અર્થ લિપિનો, પણ તે છતાંય સ્પષ્ટીકરણ મેં અહીંયા આગળ કર્યું છે. બાકી આર્ટિકલ નંબર 30ની અંદર સ્પષ્ટીકરણ નહીં જોવા મળે તમને. તો ભાષા કે લિપિ અથવા સંસ્કૃતિ આધારિત શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો, શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન કરવાનો અધિકાર જે છે એ પણ માઇનોરિટીઝ જે છે એને રહેશે, એટલે કે લઘુમતીઓને રહેશે. હવે એક બીજી બાબત ખાસ ધ્યાને એ લેવાની છે કે આર્ટિકલ નંબર 29 કે 30માં કોઈ પણ જગ્યાએ જે છે ને એ લઘુમતીનું નિર્ધારણ નથી કે ભાઈ લઘુમતી કોણ છે અથવા તો લઘુમતીને આઈડેન્ટિફાય કઈ રીતે કરવું. તો એ બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ નિર્ધારિત કરવામાં આવેલું નથી. પણ જો આપણે જોઈએ કે ભાઈ TMA પાઈ ફાઉન્ડેશન કેસ હોય કે પછી PA ઈમાનદાર કેસ હોય, બરાબર, આ 29 અને 30 સંદર્ભે બે મહત્વના કેસ તમારે ધ્યાનમાં રાખવાના. નંબર 1, બરાબર, TMA પાઈ ફાઉન્ડેશન અને બીજું જે છે એ PA ઈમાનદાર કેસ. તો આ બંનેની અંદર લઘુમતીનું નિર્ધારણ જે છે કઈ રીતે થાય, તો એને થોડું એક વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. એટલે કે ન્યાયતંત્ર દ્વારા આને વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે, સંવિધાન દ્વારા આને વ્યાખ્યાયિત કરાયેલ નથી. એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. અને ન્યાયતંત્રએ જેને વ્યાખ્યાયિત કર્યું છે તો એ સ્વાભાવિક છે કે એની ઉપર ઊંડાણપૂર્વકની ગહન ચર્ચાઓના અંતે જ પછી એને વ્યાખ્યાયિત કરાયેલું હોય. એટલે ભારતીય સંવિધાનમાં શું માઇનોરિટીઝ અથવા તો લઘુમતી જે છે એને વ્યાખ્યાયિત કરાયેલ છે? તો ના. પણ એ વ્યાખ્યાયિત ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવ્યું એ મુજબ કે ભાઈ ધર્મ કે ભાષાના આધારે લઘુમતી જે છે એનું નિર્ધારણ થવું જોઈએ. અને લઘુમતી જે છે એને સમગ્ર દેશની અંદર નહીં પણ ચોક્કસ રાજ્ય જે છે તો એ રાજ્યની વસ્તીને ધ્યાને લઈ કે ભાઈ રાજ્યની વસ્તી શું છે, તો રાજ્યની વસ્તીને ધ્યાને લઈ અને લઘુમતી જે છે એનું નિર્ધારણ થવું જોઈએ. એટલે ખાસ આપણે ધ્યાને લઈશું મિત્રો કે ભાઈ લઘુમતી જે છે એને બંધારણની અંદર આઈડેન્ટિફાઈ નથી કરેલું. અહીંયા આગળ અલગ અલગ કેસની અંદર એને આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્નો થયેલા છે. તો આ છે આપણો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. હવે જે આપણે વાત કરવાની છે એ છે બંધારણીય ઇલાજોનો અધિકાર. અને સૌથી મહત્વનો અધિકાર એટલે બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજોના અધિકારની અંદર કઈ કઈ બાબતો છે? બંધારણીય ઇલાજોનો અધિકાર એ મૂળભૂત અધિકારોનો સંરક્ષક તરીકે પણ પાછો એક મૂળભૂત અધિકાર જ છે, બરાબર. એના હેઠળ કઈ કઈ બાબતો આવે છે, કેવા પ્રકારના આજ્ઞાપત્રો, કેવા પ્રકારના રીટ આવે છે, તો હવે આપણે એને સમજવાના પ્રયત્નો કરીશું. તો હવે મિત્રો આપણો છેલ્લો અને આખરી જે મૂળભૂત અધિકાર છે એની ઉપર આપણે વાત કરીએ તો એ છે બંધારણીય ઇલાજોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. રાઈટ. તો બ્રિટનમાંથી આપણને આનો સ્ત્રોત મળે છે કે બ્રિટનની અંદરથી આ સ્ત્રોત મૂળભૂત અધિકારનો સ્ત્રોત જોઈ શકાય. રાઈટ. હવે અત્યાર સુધી જે મૂળભૂત અધિકારોની આપણે ચર્ચા કરી, સમાનતાનો અધિકાર હોય, સ્વતંત્રતાનો અધિકાર હોય, શોષણ વિરુદ્ધનો અધિકાર હોય, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હોય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર હોય, આ તમામ અધિકારો નિરર્થક છે જો બંધારણીય ઇલાજોનો અધિકાર બંધારણની અંદર ઉલ્લેખિત ન હોય. ડૉક્ટર BR આંબેડકર ખુદ આને બંધારણનું આત્મા, બંધારણનું હૃદય જે છે એ ગણાવે છે કે અધિકાર વિના તમામ અધિકારો જે છે એ નિરર્થક છે. કેમ કે બંધારણીય ઇલાજોનો અધિકાર જે છે ને એ અનુચ્છેદ નંબર 32ની અંદર છે. સૌથી પહેલાં અનુચ્છેદ નંબર 32ની અંદર. હવે આ જે અધિકાર છે એ મૂળભૂત અધિકારોનો સંરક્ષક પણ છે. સંરક્ષણની ખાતરી આપે છે. ખાતરી આપે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારને જ્યારે ઘટાડવામાં આવે, એને સ્થગિત કરી દેવામાં આવે, એને છીનવી લેવામાં આવે તો એ પરિસ્થિતિની અંદર વ્યક્તિ હોય કે નાગરિક હોય એ
સીધે સીધા સર્વોચ્ચ અદાલતની અંદર આર્ટિકલ નંબર 32 મુજબ મૂળભૂત અધિકાર માટેની દાદ કરી શકે છે, મૂળભૂત અધિકારને પુનઃ ઉપલબ્ધ કરાવવા માટેની અરજી કરી શકે છે, જેના સંદર્ભે સર્વોચ્ચ અદાલત જે છે એ આજ્ઞાપત્રોને પ્રસિદ્ધ કરે છે. તો એ આજ્ઞાપત્રો કેટલા છે, કયા કયા છે, કઈ કઈ પરિસ્થિતિની અંદર એને પ્રસિદ્ધ કરવામાં આવે. તો પ્રીની દ્રષ્ટિએ અહીંયાથી એક મહત્વના પ્રશ્નો તમારા બને કે પ્રીની અંદર સમાનતા, સ્વતંત્રતા, ત્યારબાદ મહત્વના પ્રશ્નો જે આવે એ ક્યાંથી આવે. તો એ અહીંયા આગળથી પુનઃ પાછા આવવાની સંભાવનાઓ છે કે ભાઈ બંધારણીય ઇલાજોના અધિકારમાંથી. તો આની અંદર આપણને જે આજ્ઞાપત્રો જોવા મળે એમાં સૌથી પહેલા બંદી પ્રત્યક્ષીકરણ, બંદી પ્રત્યક્ષીકરણ જેને હેબિયસ કોર્પસ એવા લેટિન નામથી પણ ઓળખવામાં આવે છે. બંદી પ્રત્યક્ષીકરણ બાદ વાત કરીએ આપણે તો એ છે પરમાદેશ, જેને મેન્ડેમસ તરીકે ઓળખવામાં આવે છે, લેટિન વર્ડ છે. પરમાદેશ બાદ પ્રતિષેધ, જેને પ્રોહિબિશન તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રતિષેધ બાદ ઉત્પ્રેષણ, જેને સર્ટિઓરરી, અને છેલ્લે અધિકાર પૃચ્છા એટલે કે કો વોરંટો ની રીત તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ મિત્રો આપણા 5 આજ્ઞાપત્રો છે કે જે મૂળભૂત અધિકારોની જ્યારે આપણે માગણી કરીએ, ચાહે એ સર્વોચ્ચ અદાલતની અંદર કરવામાં આવે કે પછી આર્ટિકલ નંબર 226માં હાઈકોર્ટ જે છે એને પણ આ અંગેની સત્તાઓ પ્રાપ્ત છે કે ભાઈ આજ્ઞાપત્રો એ પ્રસિદ્ધ કરી શકે છે. તો જ્યારે પણ મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવેલા હોય, મૂળભૂત અધિકારો જે છે એ ઘટાડવામાં આવેલા હોય, મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવેલા હોય, તો એ પરિસ્થિતિની અંદર જ્યારે પણ હાઈકોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય, હવે મૂળભૂત અધિકાર તો આર્ટિકલ નંબર 32માં અને એ માત્ર ને માત્ર સર્વોચ્ચ અદાલતની અંદર છે. એ સિવાય રીટ પ્રસિદ્ધ કરવાની સત્તા જે છે ને એ સંસદ અન્ય ન્યાયાલયોને પણ આપી શકે છે. ધ્યાનમાં રાખવાનું કે આર્ટિકલ નંબર 32ની અંદર લખ્યું છે, બરાબર, અને આર્ટિકલ નંબર 32ની અંદર 5 જે આજ્ઞાપત્રો આપેલા છે એના સિવાય આપણે આર્ટિકલ નંબર 139 જો જોઈએ આપણે જ્યુડિશિયરીની અંદર છે, બરાબર, કે આજ્ઞાપત્રો પ્રસિદ્ધ કરવાની સત્તા છે સુપ્રીમ કોર્ટને. 226ની અંદર હાઈકોર્ટને આજ્ઞાપત્રો પ્રસિદ્ધ કરવાની સત્તા છે. આ જે સત્તા છે એ અન્ય ન્યાયાલયોને શું આપી શકાય? તો સંસદ જે છે આ સત્તા અન્ય ન્યાયાલયોને આપી શકે છે, પણ હજુ સુધી આપણને એક પણ બનાવ એવો જોવા મળ્યો નથી કે જ્યાં આગળ સંસદે આ જે સત્તા છે એ કોઈ અન્ય ન્યાયાલયોને સોંપી હોય અથવા તો આપી હોય. હવે તમામ આજ્ઞાપત્રો ચાહે હાઈકોર્ટ પ્રસિદ્ધ કરે કે પછી સુપ્રીમ કોર્ટ પ્રસિદ્ધ કરે તો દરેકના સંદર્ભે એક જ બાબત છે કે બંદી પ્રત્યક્ષીકરણ શું છે. તો જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરવામાં આવી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ સમૂહ કે સંસ્થાની વિરુદ્ધમાં એક આજ્ઞાપત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે અને એ આજ્ઞાપત્ર છે બંદી પ્રત્યક્ષીકરણ, જેને આપણે હેબિયસ કોર્પસ કહીએ છીએ. આ આજ્ઞાપત્રનો શાબ્દિક અર્થ અંગ્રેજીની અંદર લઈએ તો એવો કરી શકાય કે ટુ હેવ અ બોડી, બરાબર, એટલે કે વ્યક્તિને શરીર સહ શું કરવામાં આવે? હાજર કરવામાં આવે. જે આગળ વ્યક્તિને હાજર કરવામાં આવશે એ વખતે ન્યાયાલય જે છે ને એ એની ધરપકડ કે અટકાયત જે છે એ શું કાયદેસરની છે, કોઈ કાયદાના અંતર્ગત કરવામાં આવેલી છે કે નહીં એ ચકાસશે અને તેની વૈધતા જે છે એ નક્કી કરશે. જો એવું લાગે છે કે ધરપકડ કે અટકાયત કરેલ વ્યક્તિ જે છે એની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવેલી છે, અટકાયત કરવામાં આવેલી છે, તો તાત્કાલિક ધોરણે એ વ્યક્તિને મુક્ત કરવાના આદેશ કરી દેવામાં આવે છે. રાઈટ, એટલે બંદી પ્રત્યક્ષીકરણની રીત જે છે, બંદી પ્રત્યક્ષીકરણનું આજ્ઞાપત્ર જે છે એ વ્યક્તિની શારીરિક સ્વાતંત્ર્ય સાથે સંકળાયેલી રીત છે, વ્યક્તિના શારીરિક સ્વાતંત્ર્ય સાથે સંકળાયેલું આજ્ઞાપત્ર છે. માટે આ આજ્ઞાપત્રને વૈયક્તિક સ્વાતંત્ર્યની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ક્લિયર થાય છે મિત્રો કે બંદી પ્રત્યક્ષીકરણનું આજ્ઞાપત્ર કોઈ પણ વ્યક્તિની સામે, કોઈ પણ સંસ્થાની સામે, ચાહે સરકારી છે ચાહે ખાનગી છે, એની સામે પણ ફરમાવી શકાય છે, પ્રસિદ્ધ કરી શકાય છે.
જે વ્યક્તિની શારીરિક સ્વતંત્રતા સાથે સંકળાયેલ છે. નંબર 2 ની અંદર પરમાદેશ. તો નંબર 2 ની અંદર છે પરમાદેશ, કે પરમાદેશ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવે? તો જ્યારે કોઈ જાહેર સત્તાધિકારી પોતાની ફરજનું પાલન કરવામાં નિષ્ફળ રહે અથવા તો પોતાની ફરજનું પાલન કરવાની ના પાડે, રાઈટ? કે જ્યારે પણ કોઈ જાહેર સત્તાધિકારી જે છે, સરકારી જાહેર સેવક જે છે, જાહેર સત્તાધિકારી જે છે, એ જ્યારે પણ કોઈ પણ પ્રકારની એની બંધારણીય ફરજ હોય, એની કાયદાકીય ફરજ જે છે એ કરવાની ના પાડે છે, કોઈ કાર્ય કરવાની ના પાડે છે અથવા તો તેમ કરવામાં તે નિષ્ફળ રહે છે, ત્યારે ન્યાયાલય દ્વારા જે છે એ આવા જાહેર સત્તાધિકારીની વિરુદ્ધમાં આજ્ઞાપત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે અને એ આજ્ઞાપત્ર છે પરમાદેશ એટલે કે મેન્ડેમસ. પરમ આદેશ, સુપ્રીમ ઓર્ડર, કે એ ત્યાં આગળ એવું કહે છે કે ભાઈ અમે તમને આદેશ આપીએ છીએ કે આ ચોક્કસ કાર્ય જે છે એ તમારે કરવાનું છે. તો બીજી પરિસ્થિતિ કે ભાઈ પરમાદેશ ક્યારે આવે? તો જ્યારે કોઈ જાહેર સત્તાધિકારી પોતાના કાયદેસરના કાર્યને કરવાની મનાઈ કરે છે. અહીંયા આગળ વ્યક્તિની ધરપકડ છે, અહીંયા આગળ કાર્ય કરવાની મનાઈ છે. હવે પ્રતિષેધ, પ્રોહિબિશન. તો પ્રોહિબિશન, પ્રતિષેધ શું છે? તો મનાઈ હુકમ છે. શું છે? મનાઈ હુકમ. કે ભાઈ ન્યાયાલય અને આ પાછું લાગુ કોને પડે? તો એ પણ ધ્યાનમાં રાખજો કે પ્રતિષેધ અને ઉત્પ્રેષણ આ બંને આજ્ઞાપત્રો જે છે ને એ ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓને જ લાગુ પડે છે, અન્ય કોઈને લાગુ પડશે નહીં. અહીંયા જોયું આપણે કોઈ પણ વ્યક્તિ હોય, સંસ્થા હોય, અહીંયા જોયું આપણે જાહેર સત્તાધિકારી હોય, અહીંયા માત્ર ને માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધમાં જ આ આજ્ઞાપત્ર જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવે. હવે જ્યારે પણ કોઈ ન્યાયાલય જે છે અથવા તો અર્ધન્યાયિક સંસ્થા જે છે એ પોતાના અધિકાર ક્ષેત્રનું અતિક્રમણ કરે છે, રાઈટ, કે દરેકનું જ્યુરિસ્ડિક્શન પ્રી-ડિફાઇન હોય છે, રાઈટ, કે ન્યાયતંત્ર જે છે એ હોય અથવા તો ક્વાસી જ્યુડિશિયલ બોડી જે હોય, તો આ તમામના જ્યુરિસ્ડિક્શન ડિફાઇન છે. એ જ્યુરિસ્ડિક્શનને જ્યારે ઓવરરૂલ કરવામાં આવે, એનું અતિક્રમણ કરવામાં આવે, તો એ પરિસ્થિતિમાં કહી શકાય કે ભાઈ આ અતિક્રમણની પરિસ્થિતિમાં એમને રોકવા જરૂરી છે. તો જ્યારે પણ કોઈ ન્યાયિક પ્રક્રિયા અથવા અર્ધન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ન્યાયાલયની અંદર અથવા તો અર્ધન્યાયિક સંસ્થાની અંદર, અને જો એવું લાગે છે કે એ એનું અતિક્રમણ કરી રહેલ છે, એના જ્યુરિસ્ડિક્શનનું અતિક્રમણ કરી રહેલ છે, ત્યારે એ પરિસ્થિતિમાં એને રોકવા માટે ઉપરની અદાલત જે છે એના દ્વારા પ્રતિષેધ એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એને પ્રતિષેધનું આજ્ઞાપત્ર ફરમાવે છે, રાઈટ. બીજા પક્ષે ઉત્પ્રેષણ, જે આગળ ઉત્તનો મતલબ થાય ઉપર અને પ્રેષણનો અર્થ થાય મોકલવું, રાઈટ, ઉપર મોકલવું. તો જ્યારે પણ અતિક્રમણ થતું હોય, પ્રક્રિયા ચાલુ હોય, ત્યારે પ્રતિષેધ આવે. પણ ઉત્પ્રેષણ કે જ્યારે અતિક્રમણ થઈ ચૂક્યું છે, પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને એ કેસના સંદર્ભે કોઈ પણ પ્રકારનો વર્ડિક્ટ આવવાની તૈયારી છે અથવા આવી ચૂક્યો છે, તો એ પરિસ્થિતિમાં જો અતિક્રમણ થયું છે અને જો વર્ડિક્ટ આપ્યો છે તો સ્વાભાવિક છે કે એ બંધારણીય નહીં હોય અને બીજું કાયદેસરનો નહીં હોય. તો એ પરિસ્થિતિની અંદર કેસના પેપર્સ જે છે, રિલેટેડ કેસ જે હોય એ રિલેટેડ કેસના પેપર્સ એ ઉપરની અદાલતને મોકલી આપવાનું કહેવામાં આવશે. એટલે કે આ પ્રતિષેધ એ ન્યાયિક પ્રક્રિયા શરૂ હોય ત્યારે અને ઉત્પ્રેષણ જે છે એ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે, રાઈટ. તો બંને જે છે એ ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધમાં છે. અહીંયા આગળ ધ્યાનમાં રાખજો, ઉત્પ્રેષણને વહીવટી સંસ્થાઓની વિરુદ્ધમાં પણ પ્રસિદ્ધ કરી શકાય છે, પ્રતિષેધ ત્યાં આગળ નહીં આવે, રાઈટ. તો પ્રતિષેધ અને ઉત્પ્રેષણ એ ન્યાયિક અને અર્ધન્યાયિક પ્રક્રિયા સાથે સંલગ્ન છે. પ્રક્રિયા શરૂ હોય ત્યારે પ્રતિષેધ, પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોય, ચુકાદો અપાઈ ચૂકાયો હોય, કેસના પેપર ટ્રાન્સફર ઉપર કરવાના હોય જ્યુરિસ્ડિક્શન ધરાવતા ન્યાયાલયને, ત્યારે ઉત્પ્રેષણ આવશે. ફાઇનલી અધિકાર પૃષ્ઠા. તો અધિકાર પૃષ્ઠાની અંદર કોઈ જાહેર જે પદ છે, બરાબર, એ જાહેર પદની બંધારણીય યોગ્યતા ચકાસવા માટે, બરાબર, જાહેર પદની બંધારણીય યોગ્યતા ચકાસવા માટે જ્યારે કોઈ પણ બંધારણીય પદ છે એની યોગ્યતા છે કે નહીં, જાહેર પદની બંધારણીય યોગ્યતા છે કે નહીં, બંધારણીય પદની જાહેર પદની બંધારણીય યોગ્યતા છે કે નહીં, અને તેની ઉપર
પદાસીન થયેલા વ્યક્તિ જે છે એ શું યોગ્ય પ્રક્રિયાના માધ્યમથી યોગ્ય રીતે પદાસીન થયા છે કે નહીં એ નિર્ધારિત કરવા માટે, તેની ચકાસણી કરવા માટે ન્યાયાલય દ્વારા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા અધિકાર પૃચ્છા કો વોરંટો, અધિકાર પૃચ્છાની રીત જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે, જ્યાં આગળ પૂછવામાં આવશે કે વિથ વિચ વોરંટ ઓર વિચ વિચ ઓથોરિટી કે કયા અધિકારથી, કયા આજ્ઞાપત્રથી તમે આ જાહેર પદ ઉપર આસીન થયેલ છો, તો એની બંધારણીય યોગ્યતા નક્કી કરવામાં આવશે. શું એ યોગ્ય છે કે શું એ અયોગ્ય છે, રાઈટ? અયોગ્ય હશે તો તાત્કાલિક એ પદને ખાલી કરવાના આદેશ આપવામાં આવશે. તો અધિકાર પૃચ્છા જે છે એ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા આ અંગેની દાદ માગી શકાય છે. અહીંયા આગળ તમે જુઓ કે ભાઈ બંદી પ્રત્યક્ષીકરણ હોય, પરમાદેશ હોય, પ્રતિષેધ હોય, ઉત્પ્રેષણ હોય, તો ત્યાં આગળ પીડિત વ્યક્તિ જે છે એ જ ત્યાં આગળ શું કરશે તો પોતાના અધિકારની દાદ માગશે, અધિકારની માગણી કરશે. જ્યારે અધિકાર પૃચ્છાની અંદર જરૂરી નથી કે પીડિત પક્ષ દ્વારા જ એની માગણી કરવામાં આવે, કોઈ પણ વ્યક્તિ જે છે એ એની માગણી કરી શકે છે. તો મિત્રો, બંધારણીય ઇલાજોના અધિકારની અંદર આપણે જોયું કે 5 જે આજ્ઞાપત્રો છે એ પ્રસિદ્ધ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટની સાથે સાથે બંધારણના આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટને પણ પ્રાપ્ત છે. હવે બંનેની અંદર શું તફાવત છે? તો અનુચ્છેદ નંબર 32 એ મૂળભૂત અધિકાર છે, જ્યારે આર્ટિકલ નંબર 226 એ મૂળભૂત અધિકાર નથી. નંબર 1, સર્વોચ્ચ અદાલત સમગ્ર ભારતીય વિસ્તાર માટે આજ્ઞાપત્ર પ્રસિદ્ધ કરી શકે. નંબર 2, સામે પક્ષે કે ભાઈ હાઈકોર્ટ જે છે એ પોતાના જ્યુરિસ્ડિક્શન માટે જ આજ્ઞાપત્રો જે છે એ પ્રસિદ્ધ કરી શકે. નંબર 3, મૂળભૂત અધિકારો હોવાથી સુપ્રીમ કોર્ટ આના માટે બંધન કરતા છે, એટલે કે બાધ્ય છે આજ્ઞાપત્રો પ્રસિદ્ધ કરવા માટે, જ્યારે હાઈકોર્ટ એ મૂળભૂત અધિકારની અંદર નથી આવતું 226 માટે એ બંધન કરતા નથી, જરૂરી નથી કે આજ્ઞાપત્રો પ્રસિદ્ધ કરે જ, રાઈટ? સુપ્રીમ કોર્ટ જે છે હાઈકોર્ટની વિરુદ્ધમાં પણ આજ્ઞાપત્રો પ્રસિદ્ધ કરી શકે છે, જ્યારે હાઈકોર્ટ જે છે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં આજ્ઞાપત્રો પ્રસિદ્ધ કરી શકતું નથી. તો મોટો એક તફાવત આપણે જોયો કે ભાઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની આ જે સત્તા છે એની અંદર શું તફાવત છે, રાઈટ? તો બંધારણીય ઇલાજોના અધિકારો પૂર્ણ થતાં કહી શકાય મિત્રો કે આપણે જે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારોનું ચેપ્ટર લઈને આગળ વધ્યા હતા એ ચેપ્ટર અહીંયા આગળ આપણું પૂર્ણ થાય છે મૂળભૂત અધિકારોનું. પણ હજુ પણ કેટલીક બાબતો આપણે સ્પષ્ટ કરવાની છે. આર્ટિકલ નંબર 33, આર્ટિકલ નંબર 34 અને આર્ટિકલ નંબર 35. તો આર્ટિકલ નંબર 33 ની અંદર છે મિત્રો કે સશસ્ત્ર દળોના સભ્યો માટે કેટલાક મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા અંગેની જોગવાઈઓ, રાઈટ? તો આર્મી હોય, નેવી હોય, એરફોર્સ હોય, પોલીસ સેવાની અંદર હોય, કોઈ પણ સશસ્ત્ર દળો હોય, અર્ધસૈનિક દળો હોય, સૈનિક દળો હોય, તો એની અંદર કાર્યરત જે પણ કર્મચારીઓ છે, કાર્યરત જેટલા પણ વ્યક્તિઓ છે, તો એમની સેવાને સુનિશ્ચિત કરવા માટે અધિનિયમો આપણે જોઈએ તો 1950નો આર્મી એક્ટ છે, નેવી એક્ટ છે અને એરફોર્સ એક્ટ છે, તો એની અંદર પણ એ જોગવાઈઓ કરવામાં આવેલી છે. પણ એ અંગેની સત્તા માત્ર ને માત્ર કોને પ્રાપ્ત છે તો એ પણ જોઈ લઈએ આપણે. તો અનુચ્છેદ નંબર 33 એ સશસ્ત્ર બળો માટે મૂળભૂત અધિકારોનું મોકૂફીની વાત કરે છે, પણ એ અંગેનો કાયદો ઘડવાની સત્તા માત્ર ને માત્ર કોને છે? સંસદને. કે ભાઈ સંસદ આ લોકોની સેવાને નિર્ધારિત કરવા માટે, સેવાની શરતોને નિર્ધારિત કરવા માટે, બરાબર, અને સેવાની ચોક્કસ બાબતો જે છે વિશ્વસનીયતા અને સાથે સાથે ગુપ્તતા જાળવી રાખવા માટે આમના કેટલાક મૂળભૂત અધિકારો મોકૂફ કરી શકે છે, રાઈટ? તો એ મૂળભૂત અધિકારો મોકૂફ કરવાની સત્તા જે છે ને એ કોને પ્રાપ્ત થયેલી છે? તો એ માત્ર ને માત્ર સંસદને પ્રાપ્ત થઈ છે. અને સંસદ કાયદાકીય જોગવાઈઓ કરી શકે. એ સંસદને કાયદા દ્વારા આમ કરવાની સત્તા પ્રાપ્ત થયેલી છે. ઇઝ ઇટ ક્લિયર? તો સંસદને આ સત્તા પ્રાપ્ત થયેલી છે. સંસદ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. આર્મી એક્ટ, નેવી એક્ટ, એરફોર્સ એક્ટ એ જે છે એની અંદર આ જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલે કે પછી મૂળભૂત અધિકારોની મોકૂફી થાય તો પુનઃ આ લોકો મૂળભૂત અધિકારોની માગણી કરી અને સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટની અંદર રીટ પ્રસિદ્ધ કરાવી શકે નહીં અથવા તો માગણી કરી શકે નહીં. તો આ પણ ધ્યાને રાખવાનું રહ્યું કે આર્ટિકલ નંબર 33 સશસ્ત્ર બળો માટે મૂળભૂત અધિકારોની મોકૂફી. આર્ટિકલ નંબર 34ની વાત કરીએ, અનુચ્છેદ નંબર 34 કે એ એવું કહે છે કે જો કોઈ વિસ્તારની અંદર માર્શલ લો અસ્તિત્વમાં છે, માર્શલ લો અમલમાં છે. માર્શલ લો એટલે કે સૈન્યના કાયદાનું શાસન. હવે વિશિષ્ટ પરિસ્થિતિઓની અંદર જ સૈન્યના કાયદાનું શાસન લાગુ થતું આપણને જોવા મળે છે, બરાબર? તો આ સૈન્યના કાયદાનું શાસન જે વિસ્તારોની અંદર અમલમાં હોય તો તે વિસ્તારોમાં
મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા પણ કોને છે? તો સંસદને છે. તો અનુચ્છેદ નંબર 34 પણ સંસદને જ સત્તા આપે છે. અને અનુચ્છેદ નંબર 35ની જો હું વાત કરું ને, આર્ટિકલ નંબર 35 કે કેટલાક મૂળભૂત અધિકારોને અમલમાં લાવવા માટે સંસદે વિધિ વિધાન કરવા બાબત, એટલે કે સંસદ કાયદો ઘડશે. તો આર્ટિકલ નંબર 35માં પણ સત્તા કોને છે? સંસદને જ છે. આર્ટિકલ નંબર 33 તો એ એવું કે છે સશસ્ત્ર દળોના સભ્યો માટે કેટલાક મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા સંસદને. આર્ટિકલ નંબર 34ની વાત કરીએ તો માર્શલ લો વખતે મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા પણ સંસદને છે. અને આર્ટિકલ નંબર 35ની વાત કરીએ તો એમાં કીધું છે કે કેટલાક મૂળભૂત અધિકારોને અમલમાં લાવવા માટે સંસદ શું કરશે? તો વિધિ વિધાન કરશે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ આર્ટિકલ નંબર 21 હોય તો એની જોગવાઈઓને લાગુ કરવા માટે પણ સંસદ શું કરે છે? કાયદા ઘડે છે. આર્ટિકલ નંબર 16ની અંદર પણ સંસદ કાયદા ઘડે છે. આર્ટિકલ નંબર 17 હોય, આર્ટિકલ નંબર 18 હોય તો સંસદ આના માટે કાયદાઓ કરે છે, જે આપણને જોવા મળે છે. તો મૂળભૂત અધિકારોનો પાર્ટ અહીંયા આગળ મિત્રો પૂર્ણ થાય છે. ધામધૂમથી આપણે 12થી શરૂ કરી અને 35 સુધીની ચર્ચાઓ પૂર્ણ કરી છે. છેલ્લે બે બાબતો જોઈ લઈએ કે ભાઈ સિગ્નિફિકન્સ ઓફ ફંડામેન્ટલ રાઇટ, તો મૂળભૂત અધિકારોનું મહત્વ શું? તો મૂળભૂત અધિકારોનું મહત્વ છે મિત્રો કે કાયદાનું શાસન સ્થાપિત કરી અને કાયદાની સરકાર દેશમાં સ્થાપવી. રાઈટ, કે મૂળભૂત અધિકારો એ રાજકીય લોકશાહીને તો સ્થાપિત કરે છે, રાઈટ, પણ રાજ્યની સત્તાઓને પણ એ શું કરે છે? મર્યાદિત કરે છે. રાજ્યની સત્તાઓને મર્યાદિત કરી એ કાયદાનું શાસન સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે રાજકીય લોકશાહીને પ્રસ્થાપિત કરે છે, રાજકીય લોકશાહીને ઉન્નત બનાવવાના પ્રયત્નો કરે છે. કહી શકાય કે વ્યક્તિના સર્વાંગી વિકાસ સાધવામાં મૂળભૂત અધિકારોનું મહત્વ પણ જોઈ શકાય છે અને વ્યક્તિગત વિકાસની એ તકો પૂરી પાડે છે. રાઈટ, તો આ બધી બાબતો જે છે એના સિગ્નિફિકન્સની અંદર લઈ શકાય કે ભાઈ વ્યક્તિગત વિકાસની તકો મૂળભૂત અધિકારો પૂર્ણ પાડે છે, રાજકીય લોકશાહીને પ્રસ્થાપિત કરે છે, કાયદાની સરકાર જે કાયદાના શાસનને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, લોકોના સર્વાંગી વિકાસને સાધવામાં મૂળભૂત અધિકારોનું મહત્વનું યોગદાન છે, રાજ્યની સત્તાઓને મર્યાદિત કરી તેને નિરંકુશ બનાવતી એ અટકાવે છે, તેની ઉપર લગામ મૂકે છે. રાઈટ, તો સિગ્નિફિકન્સ મૂળભૂત અધિકારોનું મહત્વ કંઈક આ રીતે આપણે દર્શાવી શકીએ કે ભાઈ એનું મહત્વ શું છે. તો મૂળભૂત અધિકારોનું મહત્વ એક વિશેષ બાબતની અંદર જોઈ શકીએ કે ભાઈ સર્વાંગી વિકાસ હોય, રાજ્યની અંદર કાયદાનું શાસન હોય, બરાબર, રાજ્યની સરકાર ઉપર સત્તાઓ હોય, વ્યક્તિના સર્વાંગી વિકાસની વાત હોય, તો બધી એ બાબતોની અંદર મહત્વનું સ્થાન કોનું છે? તો એ છે મૂળભૂત અધિકારોનું. નાવ મૂળભૂત અધિકારોની ટીકા પણ થાય છે મિત્રો, કે મૂળભૂત અધિકારોની ટીકા ક્રિટિસાઇઝ કરવામાં આવે છે અને ક્રિટિસિઝમ, બરાબર, ફંડામેન્ટલ રાઇટનું કે એ આધાર ઉપર કરવામાં આવે છે કે સૌથી પહેલાં તો કે ભાઈ તમે મૂળભૂત અધિકાર તો આપ્યા, પણ એ મૂળભૂત અધિકારોની અંદર તમે સાથે સાથે શું કર્યું છે? અસંખ્ય અપવાદો આપ્યા છે. રાઈટ, દરેક મૂળભૂત અધિકારને આપણે ચર્ચાની અંદર લીધો અને એ વખતે આપણને સમજાય છે કે ભાઈ કેટલા અપવાદો પણ છે. આર્ટિકલ નંબર 15 હોય, આર્ટિકલ નંબર 16 હોય તો એની અંદર આપણે જોયું જ છે કે મૂળભૂત અધિકારો તો છે પણ એની અંદર અપવાદો પણ જોવા મળે છે. હવે મૂળભૂત અધિકારોની ટીકા એક બીજી બાબતે એ પણ થાય છે કે ભાઈ નિરર્થક અને લાંબા મૂળભૂત અધિકારો જે આપવામાં આવેલા છે જે માત્ર ને માત્ર રાજકીય લોકશાહીને પ્રસ્થાપિત કરે છે. રાઈટ, રાજકીય અધિકારો છે, સામાજિક અધિકારો નથી, આની અંદર આર્થિક અધિકારો નથી. હવે જો સામાજિક અધિકારો ન હોય, આર્થિક અધિકારો ન હોય તો વ્યક્તિનો સર્વાંગી વિકાસ શક્ય નથી. રાઈટ, તો પહેલી ટીકા ટિપ્પણી આપણે એ બેઝિસ ઉપર કરીએ છીએ કે ભાઈ અસંખ્ય અપવાદો છે આની અંદર. બીજી ટીકા ટિપ્પણીનો આધાર એ છે કે માત્ર ને માત્ર રાજકીય અધિકારોનો જ ઉલ્લેખ જોવા મળે છે, બરાબર, અને બિનજરૂરી વિસ્તૃત અને લાંબા જે અધિકારો બનાવવામાં આવેલા છે તે માત્ર ને માત્ર રાજકીય અધિકારો જ આપે છે. સામે પક્ષે સામાજિક અથવા તો આર્થિક અધિકારો જે છે એ આની અંદર મળતા જણાતા નથી, જેથી વ્યક્તિના સર્વાંગી વિકાસ મૂળભૂત અધિકારોથી પ્રાપ્ત થાય એવું સહેજ પણ કહી શકાય નહીં, એવી ટીકા ટિપ્પણી ત્યાં આગળ જોવા મળે. બીજી એક બાબત કે ભાઈ આને ફંડામેન્ટલ કહેવામાં આવેલા છે, આને મૂળભૂત કહેવામાં આવેલા છે, તો મૂળભૂત કહેવા છતાં પણ આને છીનવી શકાય છે, આને ઘટાડી શકાય છે, આને ઓછા કરી શકાય છે. રાઈટ, ત્યારબાદ ટીકા ટિપ્પણીની અંદર કે ભાઈ કટોકટીની પરિસ્થિતિ જ્યારે પણ આવે તો કટોકટીની પરિસ્થિતિમાં તો ઉપરથી વ્યક્તિને અધિકારો પ્રાપ્ત થવા જોઈએ, તો એ પરિસ્થિતિની અંદર મૂળભૂત અધિકારોને એક તો રાષ્ટ્રીય કટોકટીની પરિસ્થિતિમાં 358 કે 19 મુજબની સ્વતંત્રતાઓને સમાપ્ત કરી દે છે, જ્યારે 359 જે છે એ તમામ મૂળભૂત અધિકારોને રાષ્ટ્રપતિના આદેશમાં ઉલ્લેખિત સમયાવધિ અને ઉલ્લેખિત મૂળભૂત અધિકારોને સમાપ્ત કરે છે.
સિવાય કે આર્ટિકલ નંબર 20 અને 21, તો ધ્યાનમાં રાખો મહત્વની અંદર આપણે લઈ શકીએ કે ભાઈ આર્ટિકલ નંબર 20 અને 21ની અંદર આપવામાં આવેલા મૂળભૂત અધિકારોને છીનવી શકાતા નથી, એને ઘટાડી શકાતા પણ નથી. બરાબર. બીજું કે મૂળભૂત અધિકારોને પાછા મૂળભૂત તો કહેવાય છે, તે છતાં પણ સંસદને એની અંદર સુધારો વધારો કરવાની સત્તા આપવામાં આવેલી છે, જેથી સંસદ જે છે અથવા તો સરકાર જે છે એ સમયાંતરે એની અંદર સંશોધન કરી શકે છે, સુધારા વધારા પણ કરી શકે છે. આ અધિકારો માત્ર ને માત્ર કેવા છે? રાજકીય અધિકારો છે, નથી તો એ સામાજિક, નથી તો એ આર્થિક. તો ટીકા ટિપ્પણીની વાત પણ કરીએ મિત્રો, તો ઊંડાણપૂર્વક ટીકા ટિપ્પણી ઉપર પણ નોંધ આપણે લખી શકીએ કે આટલા બધા 6 પોઈન્ટ મેં તમને આપ્યા, એ 6 પોઈન્ટ ઉપર પણ 30 લીટીની અંદર, 25-30 લીટીની અંદર જો લખાણ કરીએ તો મુખ્ય પરીક્ષાની અંદર લખાણ કરી શકાય. તો મુખ્ય પરીક્ષાની અંદર આના સંદર્ભે કેવા પ્રશ્નો આવે? તો સૌથી પહેલા કે ભારતીય બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારોનું આલેખન કરો. તો તમામ મૂળભૂત અધિકારોનું આપણે શું કરવાનું છે? આલેખન કરવાનું છે. પહેલો એક પ્રશ્ન એ પણ આપ્યો હતો કે આર્ટિકલ નંબર 14માં 2 વિભાવનાઓ છે, હકારાત્મક અને નકારાત્મક, તેને સ્પષ્ટ કરો. તો એ પણ ત્યાં આગળ લખી શકાય છે. બરાબર. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો અને અનામત શું એકબીજાને વિસંગત છે? તો એની ઉપર પણ લખાણ કરી શકાય. આવો પ્રશ્ન પણ આપણી સમક્ષ આવી શકે છે. બરાબર. ત્યારબાદ ભારતીય બંધારણના આમુખમાં સમાયેલ શબ્દ ધર્મનિરપેક્ષ અથવા તો પર્થનિરપેક્ષને શું ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો વ્યાખ્યાયિત કરે છે? તો એની ઉપર પણ નોંધ તૈયાર કરી શકાય. તો આવા બધા પ્રશ્નો મુખ્ય પરીક્ષાના સંદર્ભે લઈ શકાય. બીજું કે બંધારણીય ઇલાજોનો અધિકાર એ આંબેડકરના શબ્દોમાં બંધારણનો આત્મા છે, બંધારણનું હૃદય છે. શું તમે એનાથી સહમત છો? બરાબર. તો એને તમારે સમર્થન આપીને સ્પષ્ટ કરવાનું હોય છે. ત્યારબાદ મૂળભૂત અધિકારો ની પુનઃ ઉપલબ્ધતા અથવા તો મૂળભૂત અધિકારોને પુનઃ પ્રાપ્ય બનાવવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો અથવા તો આજ્ઞાપત્રો કયા છે? એનો વિગતે ખ્યાલ આપો. એ પણ પ્રશ્ન આપણે અહીંયા આગળ લઈ શકીએ. બરાબર. મૂળભૂત અધિકારોનું મહત્વ સમજાવો. બરાબર. એ પણ પ્રશ્ન અહીંયા આગળ લઈ શકીએ. અને મૂળભૂત અધિકારોની ટીકા ટિપ્પણી કરો. એ પણ પ્રશ્ન અહીંયા આગળ લઈ શકીએ. બીજું એક લઈ શકીએ પ્રશ્ન છેલ્લે. બરાબર. આવા 10-12 પ્રશ્નો મેં તમારી સમક્ષ મૂક્યા છે. અને બીજો એક પ્રશ્ન લઈ શકીએ આપણે કે રાજકીય લોકશાહી પ્રસ્થાપિત કરવામાં મૂળભૂત અધિકારોની ભૂમિકા. રાઈટ. તો આવા બધા પ્રશ્નો મુખ્ય પરીક્ષાના સંદર્ભે આપણે લઈ શકીએ છીએ મિત્રો. અને સાથે સાથે કે પ્રિલિમિનરી એક્ઝામની અંદર આપણે જે ફેક્ચ્યુઅલ ડેટાસ જે છે એ તો ધ્યાને લીધા જ છે. ફેક્ચ્યુઅલ ડેટા ઉપર કેવા પ્રશ્નો આવે એની પણ આપણે ધૂમધામથી ચર્ચાઓ કરી છે મિત્રો. તો આશા રાખીશ કે મૂળભૂત અધિકારોના ચેપ્ટરની અંદર જે હેલ્ધી ચર્ચાઓ આપણા વચ્ચે થઈ છે એ ચર્ચાઓ આપને સમજાઈ હશે. મળીશું એક નવા અધ્યાય સિલેબસની અંદર જે આપેલો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની સાથે જ્યારે પણ પુનઃ મળું છું ત્યાં સુધી મિત્રો રિવિઝન કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.